હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નચિકેત સ્ટડી. આજે આપણે નવો ટૉપિક સ્ટાર્ટ કરીએ છીએ, ભારતનું બંધારણ, જેને આપણે અંગ્રેજીમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખીએ છીએ. આ ટૉપિક એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે ઓલમોસ્ટ બધી જ એક્ઝામમાં હોય જ છે. પછી પોલીસ કોન્સ્ટેબલ લઈ લો કે બિન સચિવાલય લઈએ, આ બધાની અંદર બંધારણ સબ્જેક્ટ મૂકેલો જ હોય છે. કેમ? આનું કારણ એક જ છે કે આપણી સરકાર ચાલે છે, એ સરકારના ઉપર પણ બંધારણ રહેલું છે અને બંધારણ બધા લોકોએ જાણવું જરૂરી છે. જે લોકો એક્ઝામની પ્રિપેરેશન ન કરતા હોય એમની માટે પણ બંધારણ એટલીસ્ટ ખબર હોવી જ જોઈએ. આપણા કાયદાની અંદર કઈ કઈ વસ્તુ લખેલી છે, આપણને કયા કયા હક મળ્યા છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે. આ સિરીઝમાં હું 1 બાય 1 ટૉપિક બંધારણના ભણાવતો રહીશ અને બધા ટૉપિક એક જ લેક્ચરમાં ભણાવીશ. અને આ જે લેક્ચર હશે એ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ રહેશે. ભારતનું બંધારણ, સંપૂર્ણ ભારતનું બંધારણ માત્ર એક જ લેક્ચરમાં. તો બંધારણની સ્ટાર્ટ કરીએ તેને પહેલાં હું જણાવી દઉં કે ઘણા લોકો માને છે કે બંધારણની શરૂઆત આમુખથી થાય છે, પરંતુ બંધારણની શરૂઆત આમુખથી નહીં. બંધારણની એક પૂર્વ ભૂમિકા હોય છે. બંધારણની શરૂઆત બંધારણની પૃષ્ઠભૂમિથી થાય છે. આમુખથી બંધારણની શરૂઆત થતી નથી. હવે ઘણા લોકો એવું પણ માનશે કે બંધારણની શરૂઆત થઈ છે બંધારણ સભાથી, પરંતુ એવું નથી દોસ્તો. બંધારણ સભાની પહેલાં પણ બંધારણની એક ઇતિહાસ રહેલો છે. હવે તમને હું ભણાવીશ કે બંધારણનો ઇતિહાસ રહેલો છે, એમાં પણ હું બંધારણના પૂરા ઇતિહાસમાં નહીં લઈ જાઉં ડીપમાં, કારણ કે પછી એ નવો સબ્જેક્ટ બની જશે. ભારતનો ઇતિહાસ આપણે ભણવું છે બંધારણ, તો હું ઇતિહાસમાં નહીં લઈ જાઉં, પરંતુ હું બંધારણની વાત કરીશ. તો બંધારણ સભાની પણ પહેલાં ભારતમાં રાજ હતું અંગ્રેજોનું. ભારતમાં રાજ ચાલતું હતું, બંધારણ ચાલતું હતું, મતલબ કે હકો હતા બધા એ બ્રિટિશ રાજના હકો હતા, જે અંગ્રેજોએ બનાવેલા હતા. બંધારણની પૂર્વ ભૂમિકા જાણવી એ બંધારણ જાણવા માટે ખૂબ જ જરૂરી છે. તો બંધારણનો આપણે એક રાજકીય વ્યવસ્થા જોઈ લઈએ, એક પરિચય જોઈ લઈએ. બંધારણ સભા પહેલાં પણ અંગ્રેજોનું રાજ ભારત પર ચાલતું હતું અને બ્રિટિશરોના રાજમાં, અંગ્રેજોના રાજમાં એ લોકોએ ઘણા કાયદાઓ બનાવ્યા હતા અને આ જ કાયદામાં એક એક કરીને 6-7 કાયદાઓ આવ્યા છે, જે આપણે ડિટેલમાં અંદર જોઈશું, લેક્ચરમાં જોઈશું. તો સૌથી પહેલાં આપણે રાજકીય વ્યવસ્થા એક પરિચય તરીકે એક ટૉપિક છે, આપણે જોઈ લઈએ. રાજ્યની સંરચના માટે નીચેના 4 ઘટકો જરૂરી છે. હવે આપણું રાજ્ય છે, એવી રીતના હમણાં આપણે ગુજરાત, મહારાષ્ટ્ર તરીકે બધા રાજ્યો બન્યા છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પરંતુ બ્રિટિશરોના જમાનામાં, મતલબ કે પહેલાંના સમયમાં આવી રીતના રાજ્યો અલગ અલગ નહોતા. ભારત એક દેશને એક રાજ્ય તરીકે ઓળખવામાં આવતું હતું, કે ભારત દેશ નહીં પરંતુ સંપૂર્ણ રાજ્ય, જેને ભારત દેશ તરીકે ઓળખવામાં આવતું હતું. તો એના 4 ઘટકો છે. પહેલો છે ભૂભાગ. ભૂભાગનો મતલબ થાય છે કે જમીન, જમીનીય ક્ષેત્ર, મતલબ ભારતની કેટલી જમીન છે તો એક ક્ષેત્ર છે. મતલબ કે પહેલાંનું ભારત હતું એ પહેલાંના ભારતમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ પણ ભારતના એક અધીન હતા, મતલબ ભારતથી જોઈન્ટ હતા. તો એ બધાની જે જમીનો ભેગી હતી તો એને ભૂભાગ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે ભારતની સંરચના, મતલબ કે એનો જમીનનો ભાગ કેટલો હતો એના પરથી નક્કી કરવામાં આવે છે. બીજું છે વસ્તી. તો આ બધા જે પાકિસ્તાન અને બાંગ્લાદેશ હમણાં અલગ અલગ પડ્યા છે, તે ટાઈમે સંપૂર્ણ ભારત દેશ હતો, તો એ બધાની વસ્તીને લઈને પણ સંરચનાના ઘટકો છે. ત્રીજું છે સરકાર. તો તે ટાઈમે તો કોઈ સરકાર નહોતી બની, પરંતુ સંપૂર્ણ સરકાર માત્ર બ્રિટિશરોની હતી, મતલબ કે અંગ્રેજોની હતી. તો સરકાર. હવે રાજ્યની સંરચના બનાવવા માટે 4 ઘટકો જરૂરી છે. તો જમીનનો ભાગ, વસ્તી, એક સરકાર હોવી જોઈએ કે જે આપણા હકો છે એનું નિયમન કરે, આપણો દેશ ચલાવવા માટે એક સંગઠન બનાવવામાં આવે છે, જેને સરકાર કહેવામાં આવે છે. ચોથું છે સંપ્રભુતા, મતલબ ભારત દેશમાં લોકો હળીમળીને રહે, શાંતિથી રહે અને કોઈ પણ ધર્મનો નાગરિક હોય પરંતુ બધા જ હળીમળીને રહે, જેને સંપ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. આ 4 ઘટકો રાજ્યની સંરચના માટે ખૂબ જ જરૂરી બનતા હોય છે. હવે આપણે આવીએ છીએ શાસનના અંગો પર. હવે ભારતમાં સરકાર બને છે. સરકારના 3 અંગો હોય છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. મતલબ કે શાસનના 3 અંગો હોય છે: ધારાસભા, કારોબારી અને ન્યાયપાલિકા. ધારાસભાની વાત કરીએ તો દેશ ચલાવવા માટે આપણને અમુક એવા કાયદા હોય છે જે બનાવવાની જરૂર હોય છે. તો એવી જ રીતે ધારાસભા છે એ કાયદાઓનું નિર્માણ કરે છે.
ભારત દેશમાં જે બી કાયદા હોય છે તેનું નિર્માણ ધારાસભા કરે છે. પછી છે કારોબારી ધારાસભાએ જે કાયદાઓ બનાવ્યા છે તેનું પાલન કરાવવાનું, મતલબ કે ભારતના નાગરિકોને, દેશવાસીઓને આ જે કાયદાઓ છે જેનું પાલન કરાવવાનું કામ એ કારોબારી કરતી હોય છે. જેમાં બે પ્રકાર પડે છે, રાજકીય કારોબારી અને સ્થાયી કારોબારી. રાજકીય કારોબારી મતલબ કે જે સરકારમાંથી આવે છે, ચૂંટાઈને આવે છે, જેને રાજકીય કારોબારી કહેવામાં આવે છે. અને જેમાં રાજકીય કારોબારી કહેવામાં આવે છે એટલા માટે કારણ કે એમાં ચૂંટાઈને આવેલા સભ્યો હોય છે, એટલા માટે તેને રાજકીય કારોબારી કહેવામાં આવે છે, જેમાં મંત્રીમંડળ વગેરેનો સમાવેશ થાય છે. પછી છે સ્થાયી કારોબારી. સ્થાયી કારોબારી મતલબ કે જે પરીક્ષાઓમાંથી પાસ થઈને આવ્યા હોય છે, જેમ કે યુપીએસસી લેવલની એક્ઝામ હોય છે, આઈએએસ આઈપીએસ ઓફિસર, જેને સ્થાયી કારોબારી કહેવાય છે. જે બી સરકારના એક અંગ જ હોય છે, જે ધારાસભાએ જે નિયમો બનાવ્યા છે, કાયદાઓ બનાવ્યા હોય છે, જેનું પાલન કરાવવાનું કામ એ પણ કરતા હોય છે. હવે રાજકીય કારોબારીના 4 પ્રકાર પડે છે, અધ્યક્ષીય કારોબારી, સંસદીય કારોબારી, બેવડી કારોબારી અને બહુલ કારોબારી. આ રાજકીય કારોબારીના 4 પ્રકાર છે. ત્યાર પછી આવે છે ન્યાયપાલિકા, એટલે કે ન્યાયતંત્ર. ન્યાયતંત્ર એ કાયદાઓ અનુસાર વિવાદોનું સમાધાન કરવાનું કામ કરે છે. ભારતની ન્યાયપાલિકા એકાત્મક છે. કારણ કે જે કેન્દ્ર લેવલમાં સુપ્રીમ કોર્ટ હોય છે એ સર્વોચ્ચ હોય છે, મતલબ કે વડી અદાલત હોય છે, તાબા હેઠળની અદાલત હોય છે, રાજ્યમાં વડી અદાલત સર્વોચ્ચ હોય છે. તેવી જ રીતે સંપૂર્ણ ભારતમાં એટલે કે કેન્દ્રમાં એક સર્વોચ્ચ અદાલત હોય છે, એટલે કે સુપ્રીમ કોર્ટ હોય છે, જે સૌથી ઉપર હોય છે. એટલા માટે ભારતની ન્યાયપાલિકા એકાત્મક છે એવું કહેવામાં આવે છે. હવે કાયદાના વિભિન્ન પ્રકાર છે, જેમાં પણ 4 પ્રકાર પડે છે. કાયદાના 4 પ્રકારોમાં સકારાત્મક કાયદો, પ્રાકૃતિક કાયદો, જાહેર કાયદો અને ઈશ્વરીય કાયદો, એ 4 પ્રકાર એ કાયદાના પ્રકાર છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો શાસન વ્યવસ્થાના પ્રકારો. શાસન વ્યવસ્થાના પ્રકારોમાં આપણે જોઈએ તો શાસન સમૂહમાં સામેલ વ્યક્તિઓની સંખ્યાના આધાર પર હોય છે. મતલબ કે શાસન સમૂહમાં સામેલ વ્યક્તિઓના સંખ્યાના આધાર પર હોય છે. મતલબ કે વ્યક્તિઓની સંખ્યા મતલબ કેટલા લોકો સમૂહમાં સામેલ છે તેના આધાર પર થતી હોય છે. જેમ કે રાજતંત્ર અને તાનાશાહી. શાસનની સંપૂર્ણ શક્તિ એક જ વ્યક્તિના હાથમાં હોય છે, મતલબ કે સંપૂર્ણ તાનાશાહી. હવે આપણે વાત કરીએ તો નોર્થ કોરિયામાં જે છે રાજા, એની સંપૂર્ણ શક્તિ મતલબ એક જ વ્યક્તિના હાથમાં હોય છે, એક જ વ્યક્તિના હાથમાં છે કે એ જ આપણે કરવું પડે છે. તેને તાનાશાહી તરીકે ઓળખવામાં આવે છે. તો એને આપણે રાજતંત્ર કે તાનાશાહી કરીશું, કારણ કે સંપૂર્ણ શક્તિ એક જ વ્યક્તિના હાથમાં હોય છે, ત્યાં કોઈ અધિકાર હોતા નથી. જે ઉપરનો વ્યક્તિ કે જે રાજા કે તેવું જ નાગરિકોએ કરવું પડતું હોય છે. ત્યાર પછી છે અલ્પતંત્ર તથા જૂથતંત્ર. શાસનની સંપૂર્ણ શક્તિ કોઈ સમૂહના હાથમાં કેન્દ્રિત હોય છે, તેને આપણે અલ્પતંત્ર અથવા જૂથતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પણ તાનાશાહીનો જ એક પ્રકાર હોય છે. તાનાશાહીથી થોડીક રીતે અલગ પડે છે, કારણ કે જૂથતંત્રમાં અમુક સમૂહ હોય છે, મતલબ કે 10 જણ, 50 જણ, 100 જણ એવી રીતે સમૂહ હોય છે એક, જેમ કે એવી રીતના. પરંતુ રાજતંત્ર તાનાશાહીમાં માત્ર એક જ વ્યક્તિ હોય છે, જેમ કે રાજા એની પ્રજાને જે કે એ જ કરવું પડે છે. તાનાશાહીમાં એ છે. અને જૂથતંત્રોમાં એક વ્યક્તિ નથી હોતો, પરંતુ એ વ્યક્તિઓ પાછળ પણ એક જૂથ હોય છે, મતલબ કે એ વ્યક્તિઓનું જ એક જૂથ હોય છે જે દેશમાં પોતાની તાનાશાહી ચલાવે છે. મતલબ એ તાનાશાહીનો જ એક પ્રકાર છે. ત્યાર પછી આવે છે લોકતંત્ર. લોકતંત્રનો મતલબ છે કે સંપૂર્ણ શાસન જનતાના હાથમાં કેન્દ્રિત હોય છે. મતલબ ભારત દેશમાં લોકો પોતાના હક હોય છે, લોકોને પોતાના હક હોય છે, લોકો મત આપી શકે છે. મતલબ સંપૂર્ણ શાસન જનતાના હાથમાં કેન્દ્રિત હોય છે. લોકો પોતાના મત વિસ્તારમાંથી લોકોને નેતા ચૂંટીને એ લોકસભામાં મોકલતા હોય છે, જેથી લોકતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે શાસનની કાયદેસરતાના સ્ત્રોતના આધારે. હવે એમાં પહેલો છે કે ધર્મતંત્ર. ધાર્મિક આધારે જ શાસન ચાલશે. એક્ઝામ્પલ તરીકે ભૂતકાળનું તિબ્બત, વેક્ટિન સિટી અને ઈરાન જે ધર્મતંત્ર દેશ છે. ઈરાનને લઈ લઈએ તો ત્યાં ઇસ્લામ ધર્મ સર્વોચ્ચ છે. ત્યાં મતલબ કે હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ એમને એટલી બધી માન્યતા આપવામાં આવતી નથી, અને ત્યાં એમની જોડે સારી રીતે વર્તન કરવામાં આવતું નથી. પરંતુ ધર્મતંત્ર દેશ, આ એક્ઝામ્પલના આધારે આપણે લઈએ તો ભૂતકાળનું તિબ્બત છે, વેક્ટિન સિટી અને ઈરાન છે, એ ધર્મતંત્ર દેશ છે, જ્યાં ધાર્મિક આધારે જ શાસન ચાલશે. અને ત્યાં બંધારણ જેવું કંઈ હોતું નથી, ત્યાં ધાર્મિક ગ્રંથોના આધારે જ શાસન ચાલે છે, એટલે તેને ધર્મતંત્ર તરીકે ઓળખવામાં આવે છે.
ત્યાર પછી આપણે વાત કરીએ તો રાજતંત્ર. શક્તિનો સ્ત્રોત વ્યક્તિની શારીરિક અથવા સૈન્ય તાકાતમાં હોય છે, જેને આપણે રાજતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે શક્તિનો સ્ત્રોત એ વ્યક્તિની શારીરિક અથવા સૈન્ય તાકાતમાં હોય છે, મતલબ કે લશ્કરી તાકાતમાં હોય છે, જેને આપણે રાજતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્રીજું છે કે કુલીન તંત્ર અથવા અભિજન તંત્ર. ઉચ્ચ વંશ કે ઉચ્ચ કુળ લોકો દ્વારા શાસન થવું, દાખલા તરીકે પ્રાચીન યુનાની. આમાં આપણે જોઈએ તો અભિજન તંત્ર અથવા કુલીન તંત્રમાં આપણે જોઈએ તો એમાં કહેવા માગે છે કે ઉચ્ચ વંશ કે ઉચ્ચ કુળના લોકો દ્વારા શાસન થતું હોય. મતલબ કે પહેલાંના જમાનામાં જ્યાં રાજા હતો એ ઉચ્ચ કુળ કાં તો ઉચ્ચ વંશના હતા, તો એ લોકો રાજા બનતા અને એમનું શાસન નિમ્ન વર્ગના લોકો પર મતલબ કે પ્રજા પર ચલાવતા. તો આવી જ રીતના અમુક દેશોમાં એવું શાસન ચાલતું હોય છે કે કુલીન તંત્ર અથવા અભિજન તંત્ર, મતલબ કે ઉચ્ચ કુળના લોકો દ્વારા જ શાસન થતું હોય છે, નિમ્ન વર્ગના લોકોને ઉચ્ચ વર્ગનું શાસન મળતું નથી, એવી રીતના. પછી આવે છે લોકતંત્ર, મતલબ કે સત્તાનો સ્ત્રોત જનતા હોય છે. જેવી જ રીતે આપણે આગળ જોઈ ગયા તેમ લોકતંત્ર એ જ છે કે સત્તાના હાથમાં સંપૂર્ણ શક્તિ હોય છે, તો એને આપણે લોકતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે છે શાસન વ્યવસ્થાની બંધારણીયતાના આધાર પર. શાસન વ્યવસ્થાની બંધારણીયતાના આધાર પર આપણે જોઈએ તો બંધારણવાદ મતલબ જ્યાં કાયદાનું શાસન હોય છે, જ્યાં કાયદા બનાવવામાં આવે છે, જ્યાં અધિકાર હોય છે, જ્યાં ફરજો હોય છે, જ્યાં હક હોય છે, તેને આપણે કાયદાનું શાસન, જ્યાં કાયદાના આધારે મતલબ આપણો દેશ ચાલતો હોય છે, તેને બંધારણવાદ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે બિનબંધારણવાદ. જ્યાં બંધારણવાદ છે ત્યાં કાયદાનું શાસન હોય છે, તો એનાથી એકદમ વિપરીત બિનબંધારણવાદ, જ્યાં રાજતંત્ર હોય છે, સૈનિક શાસન હોય છે, તાનાશાહી હોય છે. મતલબ કે સિમ્પલ આપણે સમજી લઈએ તો જ્યાં બંધારણવાદ હોય છે, મતલબ કે જ્યાં બંધારણ હોય છે ત્યાં નિમ્નલિખિત કાયદા હોય છે, અમુક હકો હોય છે, ફરજો હોય છે, તેના આધારે દેશનું શાસન ચાલતું હોય છે. પરંતુ જ્યાં બંધારણ હોતું નથી ત્યાં રાજતંત્ર હોય છે, સૈનિકોનું શાસન હોય છે, મતલબ કે લશ્કરી શક્તિ હોય છે, અને તાનાશાહી હોય છે, મતલબ કે એક વ્યક્તિ અથવા અમુક જૂથના હાથમાં સંપૂર્ણ દેશ ચાલતો હોય છે, મતલબ કે એ જેવું કે તેવું જ કરવું પડતું હોય છે. ત્યાર પછી છે શાસન વ્યવસ્થા વ્યવહારિક મૂલ્યાંકનના આધાર પર. હવે છે એમાં છે ટોળાશાહીનો મતલબ થાય છે લોકોના ટોળા દ્વારા ભાવનાઓના આધારે વિવેકહીન રાજનીતિક નિર્ણય લેવા. લોકોના ટોળા દ્વારા ભાવનાઓના લીધે, મતલબ આંદોલન ટાઈપ થતું હોય છે, તો લોકોના ટોળા ભેગા મળીને અમુક બગાવતો કરે છે અને આંદોલનો કરે છે, તેના આધારે વિવેકહીન રાજનીતિક નિર્ણય લેવાતા હોય છે, તો તેને ટોળાશાહી કહેવાય છે. ધનિકશાહી મતલબ થાય છે કે ધનિક લોકોના વર્ગમાં શાસન રહેતું હોય છે, કે અમુક જૂથ હોય છે યા તો ઉચ્ચ વર્ગ હોય છે, એમના જે કાયદા હોય છે અને એમના જે નિયમો હોય છે તેવી જ રીતે એમના જ વર્ગમાં શાસન રહેલું હોય છે, મતલબ કે ધનિક લોકોનું જ રાજ ચાલતું હોય છે. સિમ્પલ આ જ કહેવા માગે છે. યોગ્યતાશાહી મતલબ કે વંચિત લોકો યોગ્યતાશાહીનો વિરોધ કરે જ્યારે તાકાતવર લોકો તેનું સમર્થન કરે. યોગ્યતાશાહીનો મતલબ થાય છે કે અમુક ફરજો, અમુક હકો એવા હોય છે કે જે નિમ્ન વર્ગ કાં તો અમુક વ્યક્તિઓ હોય છે જેને એ નડતર રૂપ હોય છે, તો એનો વિરોધ કરે છે, જ્યારે તાકાતવર લોકો તેનું સમર્થન કરે છે અને એ જ કાયદા દેશમાં લાગુ પડી જાય છે. મતલબ વંચિત લોકો, જે નિમ્ન વર્ગના લોકો હોય છે, એમને બિલકુલ બી હકો મળતા નથી. પછી છે વૃદ્ધશાહી. વધારે ઉંમરને પરિપક્વતાનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કેન્દ્ર રાજ્ય સંબંધોને આધારે શાસન વ્યવસ્થાના પ્રકાર. પરિસંઘાત્મક, દાખલા તરીકે યુરોપિયન યુનિયન. સ્વતંત્ર રાજ્યો અને પ્રાંત સમજૂતી કરે કે કેટલાક વિષયોનું પ્રશાસન તેઓ સાથે મળીને કરશે અને આ માટે તેઓ કેન્દ્રીય શાસન વ્યવસ્થા બનાવશે. તો સ્વતંત્ર રાજ્યો હોય છે, જે સ્વતંત્ર રાજ્યો થયેલા હોય છે, દેશમાંથી રાજ્યો બનતા હોય છે અને રાજ્યો પોતપોતાની રીતે સ્વતંત્ર થતા હોય છે. તો 1 કે 2 થી 3 રાજ્યો ભેગા મળીને ડિસિઝન લે છે કે વિચાર કરે છે કે આપણે ભેગા મળીને આપણું પોતાનું એક સ્વતંત્ર રાજ્ય બનાવીએ, મતલબ કે કેન્દ્રીય શાસન વ્યવસ્થા બનાવશે. પ્રાંત કે રાજ્ય ઈચ્છે તો સંઘથી અલગ પણ થઈ શકે છે. પ્રાંત કે રાજ્ય ઈચ્છે તો સંઘથી અલગ થઈ શકે છે. દાખલા તરીકે યુરોપિયન યુનિયન મતલબ કે યુરોપમાં અમેરિકા છે, તો એ દેશમાં પ્રાંત કે રાજ્ય ઈચ્છે તો સંઘથી અલગ થઈ શકે છે, મતલબ કે કેન્દ્ર દેશથી અલગ થઈ શકે છે, પોતાનું સ્વતંત્ર રાજ્ય ચલાવી શકે છે. પરંતુ ભારત દેશ
એ અર્ધસંઘાત્મક છે. મતલબ કે ભારત દેશમાં કોઈ રાજ્ય એ દેશથી અલગ થઈ શકતું નથી. ત્યાર પછી આવે છે સંઘાત્મક. દાખલા તરીકે જર્મની એ સંઘાત્મક છે. ફેડરલ સિસ્ટમ, કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારોનું અસ્તિત્વ હોય, બંને વચ્ચે શાસનના વિષયોની વહેંચણી થયેલી હોય, તે સંઘથી અલગ થઈ શકે નહીં. તેને સંઘાત્મક કહેવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારોનું અસ્તિત્વ હોય, બંને વચ્ચે શાસનના વિષયોની વહેંચણી થયેલી હોય, તે સંઘથી અલગ થઈ શકે નહીં. મતલબ કે બંનેની વચ્ચે અમુક શક્તિઓની વહેંચણી થયેલી હોય, મતલબ રાજ્યને અલગ શક્તિ હોય, કેન્દ્રને અલગ શક્તિ હોય, મતલબ બંનેને અલગ અલગ પાવર મળેલા હોય, તો તેને સંઘાત્મક રાજ્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે જર્મની, તે સંઘથી અલગ પણ થઈ શકે નહીં. તો મતલબ મેં કીધું તેમ કે રાજ્ય એ સંઘથી અલગ થઈ શકે નહીં. ત્યાર પછી છે એકાત્મક. એકાત્મક મતલબ છે દાખલા તરીકે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ જેવા નાના દેશો જે એકાત્મક છે. યુનિટરી સિસ્ટમ, ફક્ત કેન્દ્રનું જ મહત્ત્વ હોય છે. કેન્દ્રીય શાસન વ્યવસ્થા સમગ્ર દેશનું વ્યવસ્થાનું સંચાલન કરી શકે છે. જનતા અને સરકાર વચ્ચે અંતર વધે તેથી અધિકારી વર્ગની ભૂમિકા રાખવામાં આવે છે. ફક્ત કેન્દ્રનું જ મહત્ત્વ હોય છે. મતલબ કે કેન્દ્ર એ સર્વોચ્ચ હોય છે. મતલબ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ જેવા નાના દેશોમાં રાજ્ય હોતા નથી. ત્યાં સંપૂર્ણ દેશ જ હોય છે અને ત્યાં કેન્દ્રનું જ મહત્ત્વ હોય છે. ત્યાં સંપૂર્ણ સત્તા ફક્ત કેન્દ્રના હાથમાં હોય છે. કેન્દ્રીય શાસન વ્યવસ્થા સમગ્ર દેશની વ્યવસ્થાનું સંચાલન કરી શકે. કેન્દ્રીય વ્યવસ્થા સમગ્ર દેશની વ્યવસ્થાનું સંચાલન કરે છે અને ત્યાં જનતા અને સરકાર વચ્ચે અંતર વધે તેથી અધિકારી વર્ગની ભૂમિકા પણ હોય છે. હવે છે લોકતંત્ર અને બંધારણવાદનો વિકાસ. લોકતંત્રમાં સ્વતંત્ર નાગરિકો મળીને નિર્ણય લેતા દાસો અને સ્ત્રીઓને નિર્ણય પ્રક્રિયામાં સ્થાન મળતું નહીં. ડાયરેક્ટ ડેમોક્રેસી, પ્રાચીન વૈદિક યુગની સભા અને સમિતિ. બેબીલોન સભ્યતાના દક્ષ રાજા હમ્બુરાબીની સંહિતા. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પ્રાચીન લોકતંત્રનું સ્વરૂપ જોવા મળે છે. ઇંગ્લેન્ડની ક્રાંતિ 1688. જ્હોન લોક ઉદારવાદી ચિંતકને કારણે વિકાસ થયો. ઇંગ્લેન્ડની ક્રાંતિથી ત્યાંના રાજા હતા જ્હોન લોક. તેની ઉદારવાદી નીતિને કારણે વિકાસ થયો હતો. તમામ લોકો નિરંકુશ રાજતંત્રની જગ્યાએ પ્રજાના ગણતંત્રની માંગ કરી. તમામ લોકો નિરંકુશ રાજતંત્રની જગ્યાએ પ્રજાના ગણતંત્રની માંગ કરી. મતલબ કે ઇંગ્લેન્ડમાં પહેલાં શાસન હતું રાજાનું, તો રાજા જેમ કેમ એમ પ્રજા અને ત્યાંના નાગરિકોએ કરવું પડતું. પરંતુ નિરંકુશ રાજતંત્રની જગ્યાએ પ્રજાના ગણતંત્રની માંગણી કરવામાં આવી. મતલબ કે રાજાની જગ્યાએ પ્રજાના પોતાના એક હક હોય, મતલબ કે અધિકાર હોય, મતલબ કે પ્રજાના ગણતંત્રની માંગ કરવામાં આવી. રાજતંત્રની જગ્યાએ ગણતંત્રની માંગ કરી. રાજા જેમ્સ દ્વિતીય દ્વારા આ માંગણી સ્વીકારી લેવાઈ. જે પ્રજાના ગણતંત્રની માંગ કરી હતી તે રાજા જેમ્સ દ્વિતીય દ્વારા, મતલબ કે રાજા જેમ્સ બીજા દ્વારા આ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો. રાજાની પુત્રી મેરી અને તેના પતિ વિલિયમનો રાજ્યાભિષેક થયો. ઇંગ્લેન્ડમાં રાજતંત્રની વ્યવસ્થા શરૂ થઈ. ત્યાર પછી આવે છે અમેરિકી ક્રાંતિ 1776. જ્યોર્જ વોશિંગ્ટન નામના રાજા હતા. તેમના નેતૃત્વમાં બ્રિટિશ ઉપનિષેધવાદ વિરુદ્ધ અમેરિકી ક્રાંતિ થઈ. અમેરિકામાં સમવાયતંત્રીના માળખા પર આધારિત વિશ્વનું સૌથી પ્રથમ લેખિત બંધારણ બન્યું. મતલબ અમેરિકા ક્રાંતિ થઈ 1776. જ્યોર્જ વોશિંગ્ટન નામના રાજા હતા. તેમના નેતૃત્વમાં બ્રિટિશ ઉપનિષેધવાદ વિરુદ્ધ અમેરિકી ક્રાંતિ થઈ. અમેરિકી ક્રાંતિમાં લેખિત બંધારણ બન્યું. ફ્રાન્સીસી ક્રાંતિ 1789. લુઈસ 16ના રાજમાં કુલીન અને પુરોહિત વર્ગને વધુ મહત્ત્વ મળતું, જેથી ઋષિઓએ ફ્રાન્સના મધ્યમ વર્ગના પ્રતિનિધિ બની ફ્રાન્સના રાજતંત્ર સામે લોકતંત્ર માટે સંઘર્ષ કર્યો. મતલબ કે ફ્રાન્સીસી ક્રાંતિમાં 1789 બસ એટલા માટે થઈ કારણ કે ફ્રાન્સમાં જે નિમ્ન વર્ગના લોકો હતા એમની ફરજો અને એમના હકો અને એમના અવાજોનું શોષણ થતું હતું. તેમને વધારે મહત્ત્વ આપવામાં આવતું ન હતું. લુઈસ 16ના રાજમાં કુલીન અને પુરોહિત વર્ગને વધુ મહત્ત્વ આપવામાં આવતું. મતલબ કે જે ઉચ્ચ વર્ગના લોકો હતા એને વધુ મહત્ત્વ મળતું. ત્યારે રૂશો નામના રાજાએ ફ્રાન્સના મધ્યમ વર્ગના પ્રતિનિધિ બનીને ફ્રાન્સના રાજતંત્ર સામે લોકતંત્ર માટે સંઘર્ષ કર્યો. જનતાની જીત થઈ અને ફ્રાન્સમાં લોકતંત્રની સ્થાપના થઈ.
સૈનિક શાસન, વ્યક્તિ પૂજા, જાદુઈ નેતૃત્વ, દબાવ, સમૂહ. સૈનિક શાસન, વ્યક્તિ પૂજા, જાદુઈ નેતૃત્વ, દબાવ સમૂહ, જનસંપર્કના સાધન જેવા કે મીડિયા, રૂઢિવાદિતા, સામંતવાદ, ગરીબી, નિરક્ષરતા, અંધવિશ્વાસ, અધિકારીતંત્ર, ટોળાશાહી, વિશ્વ બેંક, તીવ્ર સામાજિક પરિવર્તન વગેરે મુખ્ય પડકારો હતા. આગળ મિત્રો આપણે વાત કરીએ તેમ ભારતીય બંધારણની વિકાસ યાત્રા. ભારતીય બંધારણની વિકાસ યાત્રા જોઈએ તો બંધારણ એટલે શું? તો બંધારણ એ નિયમો અને ઉપનિયમોનો લેખિત દસ્તાવેજ છે. બંધારણની અંદર નિયમો છે, ઉપનિયમો છે અને આ બધાનો એક લેખિત દસ્તાવેજ જેને આપણે બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. સરકારનું સંચાલન નિયમો અને ઉપનિયમોમાં લેખિત દસ્તાવેજ એટલે કે બંધારણ મુજબ થાય છે. મેં પહેલાં જ તમને કીધું એમ કે સરકાર, આપણા દેશમાં સરકાર બનેલી હોય છે, પરંતુ સરકારથી પણ ઉપર હોય છે બંધારણ. બંધારણ સર્વોચ્ચ છે, સરકારથી પણ ઉપર બંધારણ હોય છે. તો સરકારનું સંચાલન નિયમો અને ઉપનિયમોના લેખિત દસ્તાવેજ એટલે કે બંધારણ મુજબ થાય છે. બંધારણ જે તે દેશની રાજકીય વ્યવસ્થાનું માળખું છે. બંધારણ એ જે તે દેશની રાજકીય વ્યવસ્થા હોય છે તેનું માળખું છે. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્રની સ્થાપના, તેમની સત્તા અને જવાબદારીઓનું સીમાંકન બંધારણ મુજબ થાય છે. રાજ્ય અને જનતા વચ્ચેના સંબંધોનું વિનિમય બંધારણ કરે છે. રાજ્ય અને જનતા વચ્ચેના સંબંધોનું બંધારણ એ વિનિમય કરે છે. બંધારણ જે તે દેશના આદર્શો, ઉદ્દેશો, મૂલ્યોનું દર્પણ હોય છે. બંધારણ જે તે દેશના આદર્શો, ઉદ્દેશો અને મૂલ્યોનું દર્પણ હોય છે. બંધારણ એ જળ દસ્તાવેજ નથી, પરિવર્તન સાથે તાલમેલ રાખવા સતત બદલાતું રહે છે. એટલે કે બંધારણ એ એકવાર બની ગયું તો બની ગયું, એવી રીતે બંધારણ એ જડ નથી, તેમાં પરિવર્તન સાથે તાલમેલ રાખવા સતત બદલાતું રહે છે. મતલબ કે બંધારણ ચેન્જ કરી શકાય છે, પરંતુ એને માળખાને નુકસાન પહોંચાડ્યા વગર. ભારતીય બંધારણનો તબક્કાવાર વિકાસ. હવે આપણે વાત કરીએ બંધારણની પૃષ્ઠભૂમિની, તો ભારતમાં પહેલાં રાજ હતું બ્રિટિશ શાસનનું, મતલબ કે અંગ્રેજોનું. હવે અંગ્રેજોના શાસન દરમિયાન કેટલાક કાયદાઓ આવ્યા જેને આપણે વન બાય વન જોઈશું. તો અંગ્રેજોના શાસનમાં અમુક કાયદાઓ આવ્યા, જેમ કે રેગ્યુલેટિંગ એક્ટ. હવે અંગ્રેજોના સમયમાં બ્રિટિશરોએ પોતાની એક કંપની બનાવી જેને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામ આપવામાં આવ્યું. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન રચાયેલ કાયદાઓ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન જે કાયદાઓ રચાયા, જેમાં 6 કાયદાઓ મુખ્ય છે, જેને આપણે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, જેને આપણે નિયામક ધારો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે 1781નો એક્ટ ઓફ સેટલમેન્ટ. ત્યાર પછી છે 1784માં પિટ્સ ઇન્ડિયા એક્ટ. ત્યાર પછી 1813માં આવેલો ચાર્ટર એક્ટ. ત્યાર પછી 1833માં આવેલો ચાર્ટર એક્ટ અને 1853માં આવેલો ચાર્ટર એક્ટ. આ 3 ચાર્ટર એક્ટ છે જે 11 વર્ષ પછી દેશમાં લાવવાના હતા. જે કાયદાઓ છે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન લાવ્યા હતા. ત્યાર પછી શાસન શરૂ થાય છે બ્રિટિશ તાજનું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન બંધ થાય છે, મતલબ કે રદ થાય છે. ત્યાર પછી આવે છે બ્રિટિશ તાજની સરકાર. હવે બ્રિટિશ તાજની સરકાર દરમિયાન પણ અમુક કાયદા રચાયા હતા. તેમાં જોઈશું તો 1858નો ભારત સરકાર અધિનિયમ, 1861 અને 1892માં તેનો ચુકાદો આવ્યો હતો, તે હતું ભારત પરિષદ એક્ટ. 1909માં ભારત પરિષદ એક્ટ એટલે કે મોર્લે મિન્ટો. 1919માં ભારત સરકાર એક્ટ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1919માં ભારત સરકાર એક્ટ. 1927-28માં સાયમન કમિશન. 1935માં ભારત સરકાર એક્ટ, જે મુખ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. 1935નો ભારત સરકાર એક્ટને એક મુખ્ય કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. 1942માં ક્રિપ્સ મિશન. 1946માં કેબિનેટ મિશન. 1946માં અંતરિમ મંત્રીમંડળ, જે પણ એક કાયદાનું એક સ્વરૂપ જ હતું. 1947માં બાસ્કન પ્લાન, જેને ડિકી બર્ડ પ્લાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે આ જે કાયદાઓ જોયા એને આપણે ડિટેલમાં ભણવાનો ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં આવે છે 1773, જેને રેગ્યુલેટિંગ એક્ટ કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં નિયામક ધારો તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે કાયદાઓ છે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન આવ્યા હતા. તો રેગ્યુલેટિંગ એક્ટ 1773માં આવ્યો હતો, તેને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું.
તો ફક્ત ઈસ્ટ ઇન્ડિયા કંપની જ ભારતનો વેપાર કરી શકશે. તો આ કાયદા હેઠળ અમુક નિયમો બનાવવામાં આવ્યા કે શું નિયમો રહેશે. તો રેગ્યુલેટિંગ એક્ટમાં સૌથી પહેલો નિયમ એ હતો કે ફક્ત ઈસ્ટ ઇન્ડિયા કંપની જ ભારતમાં વેપાર કરી શકે. બીજી કોઈ કંપની ભારતમાં વેપાર કરી શકશે નહીં, ચાહે પોર્ટુગીઝની હોય કે કોઈ બીજા દેશની હોય. કોઈ કંપની ભારતમાં વેપાર કરી શકશે નહીં ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય. 4 લાખ બ્રિટિશ પાઉન્ડ ભારતને આપવા પડશે, ભારતે બ્રિટિશરોને આપવા પડશે. લોન 1 લાખ પાઉન્ડ લોન માંગ્યા. 1769માં વરસાદ ન થવાના કારણે ભૂખમરો થયો. કંપનીનો ભરપૂર ટેક્સ વધારો થયો. 1/3 લોકોના ભૂખમરાથી મૃત્યુ બી થયો, મતલબ કે અડધાથી વધારે લોકોના મૃત્યુ થયા. પરંતુ ટેક્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વધાર્યો અને આને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આ ટેક્સ વધારવાના કારણે જે લોકો હતા તેમનો ત્રાસ વધ્યો અને તેમના ત્રાસ વધવાના કારણે ભ્રષ્ટાચાર વધી ગયો, જેના કારણે મુંબઈ અને મદ્રાસ પ્રેસિડેન્સીને કલકત્તા પ્રેસિડેન્સીને આધીન કરી. મુંબઈ, મદ્રાસ અને કલકત્તા આ ત્રણેય પ્રેસિડેન્સી અલગ અલગ હતી. મતલબ કે મુંબઈની એક અલગ, મદ્રાસની અલગ અને કલકત્તાની અલગ, આ 3 રાજ્યોમાં અલગ અલગ પ્રેસિડેન્સી હતી. પરંતુ આ ભ્રષ્ટાચાર વધવાના કારણે મુંબઈ અને મદ્રાસની પ્રેસિડેન્સી પર લોકોએ ઘણા ઉગ્ર આંદોલનો કર્યા, જેના લીધે આજે મુંબઈ અને મદ્રાસની પ્રેસિડેન્સી હતી એ કલકત્તા પ્રેસિડેન્સીને આધીન કરવામાં આવી. ત્રણેય પ્રેસિડેન્સીના ગવર્નર જનરલ તરીકે બંગાળના ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી. ત્રણેય પ્રેસિડેન્સીના ગવર્નર જનરલ એટલે કે બંગાળના ગવર્નર જનરલ તરીકે વોરેન હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી, મતલબ કે મુખ્ય વોરેન હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી. જેના પરથી મિત્રો આપણને જાણવા મળશે કે બંગાળના ગવર્નર જનરલ તરીકે વોરેન હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી, જે સર્વપ્રથમ હતા. ગવર્નર જનરલની મદદ કરનાર પરિષદના સભ્ય ફિલિપ ફ્રાન્સિસ, ક્લેવરિંગ, મોન્સન અને બોરવેલની નિમણૂક કરવામાં આવી. ગવર્નર જનરલ મેઇન હતા, મુખ્ય હતા, પરંતુ તેમની મદદ કરવા માટે, તેમને સલાહ સૂચન આપવા માટે સભ્યોની નિમણૂક કરવામાં આવી, જેમાં ફિલિપ ફ્રાન્સિસ, ક્લેવરિંગ, મોન્સન અને બોરવેલની નિમણૂક કરવામાં આવી. એમાંથી બોરવેલ હતા એ હિન્દુ હતા, મતલબ કે ભારતના હતા. બંગાળ, બિહાર અને ઓરિસ્સા માટે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. હાલમાં સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં છે અને એક જ છે, પરંતુ તે ટાઈમે બંગાળ, બિહાર અને ઓરિસ્સા માટે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, જેના ન્યાયાધીશ એલિઝા એમ્પેની નિમણૂક કરવામાં આવી. અન્ય ન્યાયાધીશ તરીકે ચેમ્બર્સ, લિમેસ્ટર અને હાઇડની નિમણૂક કરવામાં આવી. મતલબ કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા માટેની સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હતા એ હતા એલિઝા એમ્પે. ગવર્નર જનરલ ઓફ બંગાળની મદદ માટે 4 સદસ્ય સમિતિના સભ્યો હતા. ગવર્નર જનરલ ઓફ બંગાળ મતલબ કે ગવર્નર જનરલ હતા વોરેન હેસ્ટિંગ્સ, જેમની નિમણૂક માટે 4 સદસ્ય સમિતિના સભ્યોને નિમવામાં આવ્યા, જે 4 જણ હતા: ફિલિપ ફ્રાન્સિસ, ક્લેવરિંગ, મોન્સન અને બોરવેલ. ત્યાર પછી આગળ વાત કરીએ એમ એક્ટ ઓફ સેટલમેન્ટ. 1781માં નવો કાયદો આવ્યો, જેને એક્ટ ઓફ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદાનો મુખ્ય હેતુ એ હતો દોસ્તો કે રેગ્યુલેટિંગ એક્ટ 1773 એટલે કે નિયામક ધારામાં રહેલ ખામીઓને દૂર કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આપણે આગળ જોઈએ તેમ ગવર્નર જનરલ અને તેની કાઉન્સિલ, જેમાં 5 સદસ્યો હતા, જેમાં અધ્યક્ષ હતા વોરેન હેસ્ટિંગ્સ અને 4 અન્ય સભ્યો હતા, મતલબ કે 4 સદસ્યો હતા. હવે આ 4 સદસ્યો એટલે કે ગવર્નર જનરલ અને તેની કાઉન્સિલ, મતલબ કે કુલ મળીને 5 સભ્યો હતા. ભારતમાં વહીવટી જવાબદારી ગવર્નર જનરલની હતી, પરંતુ તેની શક્તિઓ સીમિત હતી. ભારતમાં જે વહીવટી જવાબદારીઓ હતી એ ગવર્નર જનરલ પાસે હતી, પરંતુ ગવર્નર જનરલ એ સર્વોચ્ચ નહોતો, તેની શક્તિઓ એ સીમિત હતી. ગવર્નર જનરલને કોઈપણ એક્ટ પસાર કરવા માટે કાઉન્સિલની મંજૂરી લેવી પડતી. ગવર્નર જનરલ પાસે સંપૂર્ણ શક્તિઓ નહોતી. ગવર્નર જનરલને કોઈપણ એક્ટ પસાર કરવા માટે કાઉન્સિલની મંજૂરી લેવી જ પડતી. આ એક્ટ કાઉન્સિલની મંજૂરી મતલબ કે કાઉન્સિલની બહુમતીથી પસાર થતો. કાઉન્સિલની બહુમતી હોય તો એક્ટ પસાર થતો, કાઉન્સિલની બહુમતી ના હોય ત્યારે એક્ટ રદ થતો હતો. નિર્ણય કાઉન્સિલ દ્વારા લેવામાં આવતો હતો, પરંતુ આ નિર્ણય માટે જવાબદાર ગવર્નર જનરલ હતો. નિર્ણય કાઉન્સિલ દ્વારા લેવામાં આવતો હતો, પરંતુ આ નિર્ણય માટે જવાબદારી ગવર્નર જનરલ હતો. કોઈપણ નિર્ણય હતા એ
એ મોટા મોટા નિર્ણયો હોય એ પણ કાઉન્સિલ લેતી, પરંતુ કાઉન્સિલ જવાબદારી ગવર્નર જનરલ પાસે રાખતી. મુંબઈ અને મદ્રાસના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલને આધીન કરવામાં આવ્યા. મુંબઈ અને મદ્રાસના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલને આધીન કરવામાં આવ્યા. મતલબ કે મુંબઈ અને મદ્રાસ છે એના ગવર્નરને બંગાળના ગવર્નરની જનરલની આધીન કરવામાં આવ્યા. બંગાળના ગવર્નર જનરલની આધીન કરવામાં આવ્યા. કલકત્તામાં ન્યાયાલયની વ્યવસ્થા કરવામાં આવી. સૌ પ્રથમ ન્યાયાલય ક્યાં સ્થપાઈ હતી એવો ક્વેશ્ચન આવે તો આપણે લખવાનું છે કલકત્તામાં. તો કલકત્તામાં ન્યાયાલયની વ્યવસ્થા કરવામાં આવી. સરકાર અને સર્વોચ્ચ ન્યાયાલય વચ્ચેના અધિકાર ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા. સરકાર અને ન્યાયાલય વચ્ચે મતલબ કે કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેના અધિકાર ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા. ત્યાર પછી આવે છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, જેના સ્થાપક હતા વિલિયમ પિટ. વિલિયમ પિટના નામ પરથી આ એક્ટનું નામ પડ્યું છે, મતલબ કે આ કાયદાનું નામ પડ્યું છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. સૌ પ્રથમવાર ભારતમાં કંપનીના અધિકાર ક્ષેત્રને બ્રિટિશ સરકાર હેઠળનું ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું. સૌ પ્રથમવાર ભારતના જે કંપનીના અધિકાર ક્ષેત્ર હતું, ભારતમાં જે કંપનીનું અધિકાર ક્ષેત્ર હતું તેને બ્રિટિશ સરકાર હેઠળનું ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું. કંપની દ્વારા ભારતમાં ચાલતી રાજકીય પ્રવૃત્તિઓનું સંચાલન કરવા એક નિયંત્રણ બોર્ડ તરીકે BOC એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવી. સૈનિક, અસૈનિક તેમજ મહેસૂલ સંબંધિત બાબતો તેમાં ગોઠવવામાં આવી. કંપની દ્વારા ભારતમાં ચાલતી રાજકીય પ્રવૃત્તિનું સંચાલન કરવા એક નિયંત્રણ બોર્ડ તરીકે BOC મતલબ કે બોર્ડ ઓફ કંટ્રોલ, રાજકીય પ્રવૃત્તિનું સંચાલન કરવા માટે બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કરવામાં આવી. હવે આ જે બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કરવામાં આવી તો તેની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થશે તો તે છે સૈનિક, અસૈનિક તેમજ મહેસૂલ સંબંધિત બાબતોનો સમાવેશ થવામાં આવશે તેવું કહેવામાં આવ્યું. વાણિજ્યિક કાર્યો માટે બ્રિટિશ કોર્ટ ઓફ ડાયરેક્ટર એટલે કે CODની નિમણૂક કરવામાં આવી. વાણિજ્યિક કાર્યો અને રાજકીય કાર્યો અલગ અલગ કરવામાં આવ્યા. તેમાં રાજકીય કાર્યો માટે બોર્ડ ઓફ કંટ્રોલ એટલે કે BOCની નિમણૂક કરવામાં આવી અને વાણિજ્યિક કાર્યો માટે COD એટલે કે કોર્ટ ઓફ ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવી. એટલે કે રાજકીય પ્રવૃત્તિઓ અને વાણિજ્યિક પ્રવૃત્તિઓને અલગ અલગ કરવામાં આવ્યા. કંપનીના કાર્યોનું નિયમન BOD એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર અને COD કોર્ટ ઓફ ડાયરેક્ટર બંને સંસ્થાઓ દ્વારા બેવડી સરકારની શરૂઆત થઈ. બંગાળની પરિષદની સભ્ય સંખ્યા ઘટાડીને 4ની જગ્યાએ 3 કરી. બંગાળ પરિષદ હતી એટલે કે વોરન હેસ્ટિંગ્સના જે સભ્યો હતા જેમાં 4 સભ્યો હતા. મતલબ કે વોરન હેસ્ટિંગ્સને મદદ કરવા માટે એને સલાહ સૂચન આપવા માટે 4 સભ્યોની જે નિમણૂક કરવામાં આવી હતી તેને ઘટાડીને 3ની કરવામાં આવી. મુંબઈ અને મદ્રાસ સંપૂર્ણપણે બંગાળ સરકારને હેઠળ આવ્યું. મુંબઈ અને મદ્રાસ પાસે અમુક નાની સત્તાઓ હતી, પરંતુ તે બધી સંપૂર્ણપણે હટાવીને બંગાળ સરકારને હેઠળ કરવામાં આવી. ત્યાર પછીનો બીજો નવો કાયદો આવે છે ચાર્ટર એક્ટ 1793. ચાર્ટર એક્ટ 1793 કંપનીના ભારત પરના વ્યાપારિક અધિકારો વધુ 20 વર્ષ માટે લંબાવવામાં આવ્યા. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે ભારત પર વ્યાપાર કરવા માટેની જે છૂટ જે રાણી એલિઝાબેથે આપી હતી કંપનીને, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, તે હટાવીને ભારત પરના વ્યાપારિક અધિકારો વધુ 20 વર્ષ માટે લંબાવવામાં આવ્યા. મતલબ કે 1793માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારત પરનું શાસન એ હટી જવાનું હતું, પરંતુ કંપનીના ભારત પરના વ્યાપારિક અધિકારો વધુ 20 વર્ષ માટે લંબાવવામાં આવ્યા. એ ચાર્ટર એક્ટ 1793ના એક્ટ પરથી લંબાવવામાં આવ્યા. તો મિત્રો તમે યાદ રાખી શકો છો કે કયા એક્ટ પરથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારો વધુ 20 વર્ષ માટે લંબાવવામાં આવ્યા. તો આપણે યાદ રાખીશું કે ચાર્ટર એક્ટ 1793ના કાયદા હેઠળ બોર્ડ ઓફ કંટ્રોલ એટલે કે BODના અધિકારીઓના વેતન વર્ષ 1991 સુધી ભારતીય કોષમાંથી ચૂકવણી જોગવાઈ કરવામાં આવી. મતલબ કે બોર્ડ ઓફ કંટ્રોલના જે સભ્યો હતા એમાં જે સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી, આ જે અધિકારીઓ હતા તેનું વેતન એટલે કે તેમનો પગાર એ 1991 સુધી ભારતીય કોષમાંથી ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી. 1793ના એક અન્ય એક્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને ન્યાયિક શક્તિથી વંચિત રાખવામાં આવ્યો. મતલબ કે જિલ્લા કલેક્ટર છે એવી કારોબારીમાં આવી જાય છે. મતલબ કે જિલ્લા કલેક્ટરને ન્યાયિક શક્તિથી વંચિત કરવામાં આવ્યા 1793ના એક્ટમાં. ત્યાર પછી આવે છે ચાર્ટર એક્ટ 1813. ચાર્ટર એક્ટ 1813 કંપનીનો ભારતીય પ્રદેશ અને મહેસૂલ પરનો અધિકાર વધુ 20 વર્ષ માટે લંબાવવામાં આવ્યો.
ચાર્ટર એક્ટ 1813માં બીજો નવો કાયદો લાવવામાં આવ્યો કે કંપનીનો ભારતીય પ્રદેશ અને મહેસૂલ પરનો અધિકાર વધુ 20 વર્ષ માટે લંબાવવામાં આવ્યો. ભારત સાથે વ્યાપાર કરવાનો કંપનીનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો. ભારત સાથે વ્યાપાર કરવાનો કંપનીનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો, પરંતુ ચાના વ્યાપાર પરનો એકાધિકાર ચાલુ રાખવામાં આવ્યો. ભારત સાથે વ્યાપાર કરવાનો કંપનીનો એકાધિકાર હતો, જેને સમાપ્ત કરવામાં આવ્યો, પરંતુ ચાના વ્યાપાર પરનો એકાધિકાર ચાલુ રાખવામાં આવ્યો. ચા અને અફીણના વ્યાપાર પર એકાધિકાર ચાલુ રાખવામાં આવ્યો. ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટે મંજૂરી મળી. ઈસાઈ મિશનરીઓ હતા જેમને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટે મંજૂરી મળી. શિક્ષણ માટે પ્રતિ વર્ષ ₹1 લાખ ખર્ચવાનો નિર્ણય લેવામાં આવ્યો. શિક્ષણ માટે પ્રતિ વર્ષ ₹1 લાખ ખર્ચવાનો નિર્ણય કરવામાં આવ્યો. બંધારણીય સ્થિતિને વધુ સ્પષ્ટતાથી વ્યાખ્યાયિત કરી. લેવડ દેવડના ખાતાઓ અને મહેસૂલ ખાતાઓ અલગ કરવામાં આવ્યા. એટલે કે લેવડ દેવડના ખાતાઓ અને મહેસૂલ ખાતાઓ એ બેને અલગ ભાગ પાડવામાં આવ્યા. એ બંનેને અલગ અલગ કરવામાં આવ્યા. ત્યાર પછી આવે છે ચાર્ટર એક્ટ 1833. ચાર્ટર એક્ટ 1833માં કહેવામાં આવ્યું કે બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવીને તમામ દીવાની અને સૈન્ય શક્તિ આપવામાં આવી. આમાં એક મોટો ફેરફાર થયો દોસ્તો, કે ચાર્ટર એક્ટ 1833માં જે બંગાળના ગવર્નર જનરલ હતા તેને ભારતના ગવર્નર જનરલ બનાવીને તમામ દીવાની અને સૈન્ય શક્તિ આપવામાં આવી. એટલે કે પહેલાં જે ભારત દેશમાં શાસન હતું ત્યાં બંગાળમાંથી ચાલતું હતું. બંગાળમાં ગવર્નર જનરલ હતા અને બંગાળના પહેલાં ગવર્નર જનરલ હતા વોરન હેસ્ટિંગ્સ. એ બંગાળના પહેલાં ગવર્નર જનરલ હતા જેમની પાસે સંપૂર્ણ શક્તિ હતી. ત્યારબાદ બંગાળના ગવર્નર જનરલને હટાવીને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. હવે સંપૂર્ણ શક્તિ ભારતના ગવર્નર જનરલ પાસે હશે અને આ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા વિલિયમ બેન્ટિક. તો આ એક્ઝામમાં ક્વેશ્ચન બની શકે છે કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા લોર્ડ વિલિયમ બેન્ટિક. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી કામોનો અંત થયો. કંપની હવે માત્ર વહીવટી સંસ્થા બની રહી. મતલબ કે 1813ના એક્ટમાં, ચાર્ટર એક્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપારી કામમાં એમનો વહીવટ અંત થશે અને મતલબ ખાલી રાજકીય વ્યવસ્થા માટે એમનો વહીવટ બની રહેશે. તો 1833ના એક્ટમાં સંપૂર્ણપણે કહી દેવામાં આવ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી કામોનો અંત થયો, મતલબ કે અંત થઈ ગયો અને કંપની હવે માત્ર વહીવટી સંસ્થા બનીને રહેશે. કંપની હવે માત્ર વહીવટી કામ જ કરશે, પરંતુ વેપાર કરી શકશે નહીં. મદ્રાસ અને મુંબઈના ગવર્નરો પાસેથી ધારાકીય સત્તા લઈ લેવામાં આવી. મદ્રાસ અને મુંબઈ હવે માત્ર એક રાજ્ય બનીને રહી ગયા અને તેમની પાસેથી ગવર્નરો પાસેથી સંપૂર્ણ ધારાકીય સત્તા લઈ લેવામાં આવી. એ હવે કોઈ કાયદા બનાવી નહીં શકે અને માત્ર એક રાજ્ય તરીકે સત્તામાં રહેશે. તો એમની પાસેથી ધારાકીય સત્તા લઈ લેવામાં આવી. ત્યાર પછી આવે છે ચાર્ટર એક્ટ 1853. ચાર્ટર એક્ટ 1853માં કહેવામાં આવ્યું કે ગવર્નર જનરલની પરિષદના કાયદાકીય અને વહીવટી કામો અલગ કરવામાં આવ્યા. જે ગવર્નર જનરલ મતલબ કે પહેલાં બંગાળનો ગવર્નર જનરલ હતો જે વોરન હેસ્ટિંગ્સ હતા. ત્યાર પછી આવે છે ભારતના ગવર્નર જનરલ, એ હવે મુખ્ય છે, એ છે લોર્ડ વિલિયમ બેન્ટિક. તો ગવર્નર જનરલની પરિષદના કાયદાકીય અને વહીવટી કામો અલગ કરવામાં આવ્યા. પરિષદમાં 6 નવા સભ્યોને વધારો કરવામાં આવ્યો અને તે પરિષદને ભારતની કેન્દ્રીય વિધાન પરિષદ તરીકે ઓળખ મળી. પહેલાં સભ્યો હતા 4, એમાંથી 3 કરવામાં આવ્યા હતા, પરંતુ ચાર્ટર એક્ટ 1853માં કહેવામાં આવ્યું કે પરિષદમાં 6 નવા સભ્યોનો વધારો કરવામાં આવ્યો અને તે પરિષદને ભારતની કેન્દ્રીય વિધાન પરિષદ તરીકે ઓળખ મળી. બ્રિટિશ સંસદના અનુરૂપ કાર્ય કરતી આ કેન્દ્રીય વિધાન પરિષદ છે, તેના અમુક મતલબ કે ઘણા બધા કાયદાઓ તે બ્રિટિશ સંસદના અનુરૂપ કાર્ય કરતી. મતલબ કે બ્રિટિશ સંસદ હતું તે ભારત દેશમાં રહીને આ કાયદાઓ બ્રિટિશ સંસદ બનાવતી, જેને મિની પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય વિધાન પરિષદમાં સ્થાનિક પ્રતિનિધિત્વની શરૂઆત થઈ. કેન્દ્રીય વિધાન પરિષદમાં સ્થાનિક પ્રતિનિધિત્વની શરૂઆત થઈ. નવા ઉમેરેલા 6 સભ્યોમાંથી 4ની ચૂંટણી બંગાળ, મદ્રાસ, મુંબઈ, આગ્રા પ્રાંતીય સરકારો દ્વારા કરવાની જોગવાઈ કરવામાં આવી. મતલબ કે કેન્દ્રીય વિધાન પરિષદમાં સ્થાનિક પ્રતિનિધિત્વ મતલબ પ્રાંતોમાંથી કોઈ ચૂંટાઈને આવે તેને સ્થાનિક પ્રતિનિધિત્વ તરીકે ઓળખવામાં આવે છે.
તો નવા ઉમેરેલા 6 સભ્યોમાંથી જે 4 સભ્યો હતા તે 4 સભ્યોની ચૂંટણી કરવામાં આવી અને ચૂંટણીના માધ્યમથી આ 4ને નિમણૂક કરવામાં આવી. અને એ 4 રાજ્યો કયા હતા? તો બંગાળ, મદ્રાસ, મુંબઈ અને આગ્રા. આ 4 રાજ્યોમાંથી 4 સભ્યોની ચૂંટણી કરવામાં આવી. પ્રાંતીય સરકારો દ્વારા કરવાની જોગવાઈ કરવામાં આવી. સંધિ અધિકારીની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું નક્કી કર્યું. સંધિ અધિકારી મતલબ કે હમણાં જે યુપીએસસી છે, યુપીએસસીની એક્ઝામ છે, એ સંધિ અધિકારીની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું નક્કી કર્યું, જેમાં ભારતીય ભાગ લઈ શકે. જેની માટે ઈસવીસન 1854માં મેકોલે સમિતિનું ગઠન થયું. 1854માં મેકોલે સમિતિનું ગઠન થયું. શાની માટે? તો સ્પર્ધાત્મક પરીક્ષા લેવા માટેના નિર્ણય માટે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો બ્રિટિશ તાજની સરકાર દરમિયાન રચાયેલા કાયદાઓ. તો ઉપરના જે બી કાયદાઓ હતા, ચાર્ટર એક્ટ 1853, 1833, રેગ્યુલેટિંગ એક્ટ, સેટલમેન્ટ એક્ટ, આ બધા ધારાઓ હતા, આ બધા જે કાયદાઓ હતા એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન રચાયેલા હતા, મતલબ કે બનાવેલા હતા. હવે આપણે જોઈશું બ્રિટિશ તાજની સરકાર દરમિયાન રચાયેલા કાયદાઓ. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હટી ગયું હતું, ત્યાર પછી આવે છે બ્રિટિશ તાજનું શાસન. હવે આ બ્રિટિશ તાજના શાસન દરમિયાન જેટલા કાયદાઓ બન્યા હતા તેને આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો બ્રિટિશ તાજની સરકાર દરમિયાન રચાયેલા કાયદાઓની આપણે વાત કરીએ તો સૌથી પહેલો કાયદો આવે છે ભારત સરકાર અધિનિયમ 1858. ભારત સરકાર અધિનિયમ 1858ના કાયદામાં જે જોગવાઈઓ કરવામાં આવી તેની આપણે ચર્ચા કરીશું. તો ઈસવીસન 1858માં બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી પોતાના હાથમાં લઈ આ પ્રથમ કાયદો બનાવ્યો હતો. હવેથી ભારત બ્રિટિશ સંસદના સીધા જ નિયંત્રણ નીચે આવી. જોકે ભારતના વહીવટમાં ભારતીય પ્રજાનું કોઈ સ્થાન ન હતું. હવે આપણે વાત કરીએ તો COD અને BOC એટલે કે કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલને સમાપ્ત કરવામાં આવ્યા. જેને સમાપ્ત કરી દેવામાં આવ્યા. COD અને BOC જે વાણિજ્યિક કામ માટે અને રાજકીય કાર્ય માટે જે કાયદાઓ ઘડવામાં આવ્યા હતા તેને સમાપ્ત કરી દેવામાં આવ્યા. COD અને BOCના અધિકાર ભારત રાજ્ય સચિવને સોંપાયા. મતલબ કે જે વાણિજ્યિક કાર્યો માટે અને રાજકીય કાર્યો માટે જે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, તો એ અધિકાર ભારત રાજ્ય સચિવને સોંપવામાં આવ્યો. એટલે કે નવું પદ ઉમેરવામાં આવ્યું દોસ્તો, સચિવને સોંપાયા. ભારતના રાજ્ય સચિવનું પદ બ્રિટિશ કેબિનેટ મંત્રી કક્ષાના વ્યક્તિને અધીન હતું. સચિવને મદદ કરવા માટે 15 સભ્યની પરિષદ નિયુક્ત કરી. આ સચિવ હતા જે વાણિજ્યિક અને રાજકીય બંને કાર્યો સંભાળી શકતા હતા. તે સચિવને મદદ કરવા માટે 15 સભ્યની પરિષદની નિયુક્તિ કરવામાં આવી, મતલબ કે નિમણૂક કરવામાં આવ્યા. ભારતના ગવર્નર જનરલ હવે વાઇસરોય તરીકે ઓળખાયા. મતલબ કે સૌથી પહેલાં મિત્રો યાદ કરો કે બંગાળના ગવર્નર જનરલ હતા, ત્યાર પછી આવ્યા ભારતના ગવર્નર જનરલ, મતલબ કે સંપૂર્ણ ભારતના કેન્દ્રના ગવર્નર જનરલ, અને ત્યાર પછી એ ભારતના ગવર્નર જનરલનું પદ હટાવીને તેની જગ્યાએ વાઇસરોય તરીકે સભ્યની નિમણૂક કરવામાં આવી. મતલબ કે કેન્દ્રના જે સૌથી મુખ્ય હોય તેને વાઇસરોય તરીકે નામના આપવામાં આવી. ભારતના પ્રથમ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. આપણને એક એક્ઝામનો ક્વેશ્ચન બની રહેશે મિત્રો કે ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? તો ભારતના પ્રથમ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. આપણે યાદ કરીએ તો બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા વોરન હેસ્ટિંગ્સ. ત્યાર પછી આવે છે ભારતના ગવર્નર જનરલ. તો ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો એ આપણે યાદ કરીએ તો લોર્ડ વિલિયમ બેન્ટિક. એવી જ રીતે ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? તો ભારતના પ્રથમ વાઇસરોય પૂછે તો યાદ રાખવાનું દોસ્તો, લોર્ડ કેનિંગ હતા, જે ભારતના પ્રથમ વાઇસરોય હતા. અને આ જ કાયદાથી મતલબ કે 1858ના એક્ટથી મુઘલ શાસનની સંપૂર્ણ સમાપ્તિ થઈ હતી. ત્યાર પછી આવે છે ભારત પરિષદ અધિનિયમ 1861. ભારત પરિષદ 1861માં શું જોગવાઈઓ કરવામાં આવી હતી તેને આપણે વિગતવાર અભ્યાસ કરીશું. ભારત સરકારમાં મંત્રીમંડળની વ્યવસ્થાનો પાયો નખાયો હતો. મતલબ કે જે મંત્રીમંડળ છે, અત્યારે જે સરકાર ચાલે છે, જેમાં વડાપ્રધાન હોય છે, વડાપ્રધાનનું એક મંત્રીમંડળ હોય છે, તો ભારત સરકારમાં મંત્રીમંડળની વ્યવસ્થાનો પાયો એ ભારત પરિષદ અધિનિયમ 1861ના એક્ટથી નખાયો હતો. પરિષદના સદસ્યોની સંખ્યા 4થી વધારીને 5 કરવામાં આવી. મતલબ કે જે વાઇસરોયને મદદ કરવા માટે જે સદસ્યો હતા, મતલબ કે સભ્યો હતા, જેની સંખ્યા 4 હતી, જે વધારીને 5 કરવામાં આવી. વિધાન પરિષદમાં 6 થી 12 સભ્યો નિયુક્ત કરવામાં આવ્યા. વિધાન પરિષદમાં 6 થી
12 સભ્યો નિયુક્ત કરવામાં આવ્યા. 1862 લોર્ડ કેનિંગે 3 ભારતીયોની નિયુક્ત કરી. લોર્ડ કેનિંગ કોણ છે? યાદ કરો મિત્રો, જે વાઇસરોય છે, ભારતના વાઇસરોય છે, જેમણે 3 ભારતીયોની નિયુક્તિ કરી. હવે આ 3 ભારતીય કોણ હતા? તો એક છે બનારસના રાજા, બીજા છે પટિયાલાના મહારાજા અને ત્રીજા છે સર દિનકર રાવ. આ બી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયા કયા 3 ભારતીયોની નિમણૂક કરવામાં આવી હતી? તો બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ. ત્યાર પછી આવે છે વિધાન પરિષદનું નિર્માણ. મતલબ કે 1861ના એક્ટમાં વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું હતું દોસ્તો. હવે ક્યાં રાજ્યમાં વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો એ આપણે જોઈએ તો બંગાળમાં 1862માં, પંજાબમાં 1897માં, ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં 1866માં વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં પણ અમુક રાજ્યોમાં આપણે જોઈશું તો ત્યાં વિધાન પરિષદ નથી, ત્યાં ખાલી વિધાનસભા હોય છે. વિધાન પરિષદ અમુક જ રાજ્યોમાં છે. ત્યાર પછી આવે છે પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી. વાઇસરોયને અધ્યાદેશ કરવાની સત્તા મળી. ભારતીય પરિષદ એક્ટ 1892. ભારતીય પરિષદ એક્ટ 1892 કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદના સદસ્યોની સંખ્યા વધારવામાં આવી. કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદના સદસ્યોની સંખ્યા વધારવામાં આવી. મતલબ કે જે અલગ અલગ રાજ્યોમાં વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમાં જે સદસ્યોની સંખ્યા હતી તેમાં વધારો કરવામાં આવ્યો. કેન્દ્રીય વિધાન પરિષદમાં અપ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા અથવા નામાંકિત થયેલ 10થી 16 વધારાના બિનસરકારી સદસ્યોની જોગવાઈ કરવામાં આવી. કેન્દ્રીય અને વિધાન પરિષદમાં અપ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા અથવા નામાંકિત થયેલ 10થી 16 વધારાના બિનસરકારી સદસ્યોની જોગવાઈ કરવામાં આવી. વિધાન પરિષદમાં રહેલ ભારતીય સદસ્યોને બજેટ પર ચર્ચા કરવાના તેમજ 6 દિવસની પૂર્વ સૂચના આપી પ્રશ્નો પૂછવાનો અધિકાર આપવામાં આવ્યા. મતલબ કે આપણે મુખ્ય યાદ રાખીશું દોસ્તો કે ભારતીય પરિષદ એક્ટ 1892માં જે 1861માં જે નીમવામાં આવ્યા હતા ભારતના 3 સદસ્યો, જેમને શક્તિ આપવામાં આવી, જેમને સત્તા આપવામાં આવી. વધારે સત્તા આપવામાં તો નહીં આવી, પણ જે પણ સત્તા આપવામાં આવી તેનો એમણે યોગ્ય નિકાલ કર્યો. તો વિધાન પરિષદમાં રહેલ ભારતીય સદસ્યોને બજેટ પર ચર્ચા કરવાના તેમજ 6 દિવસની પૂર્વ સૂચના આપી પ્રશ્નો પૂછવાના અધિકાર આપવામાં આવ્યા. એમને અમુક અધિકારો આપવામાં આવ્યા જે ભારતમાંથી ચૂંટાયેલા સભ્યો હતા. ત્યાર પછી પરિષદમાં ભારતીયોને અંદાજપત્ર અંગે ચર્ચા કરવાની છૂટ અપાઈ, પણ મતદાન કરવાનો અધિકાર ન હતો. પરિષદમાં બીજી પણ એક છૂટ અપાઈ હતી કે ભારતીયોને અંદાજપત્ર અંગે ચર્ચા કરવાની છૂટ અપાઈ, પરંતુ મતદાન કરવાનો અધિકાર હજુ પણ આપવામાં આવ્યો ન હતો. મતલબ કે 3 જે ભારતીય સભ્યો હતા એમને અમુક છૂટછાટો આપવામાં આવી કે એ વિધાન પરિષદમાં પોતાનો અંગત પ્રશ્ન રજૂ કરી શકે, પરંતુ મત આપવાનો અધિકાર હજુ પણ એમને મળ્યો ન હતો. ત્યાર પછી જે ભારતીય પરિષદ એક્ટ જેને 1919માં થયો, જેને મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં લોર્ડ મોર્લે હતા એ ભારત મંત્રી હતા અને મિન્ટો હતા, લોર્ડ મિન્ટો, જે ભારતના વાઇસરોય હતા, જેમના નામ પરથી મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે, જે થયો હતો 1909માં. વિધાન પરિષદની સંખ્યા 16થી 60ની કરવામાં આવી. વિધાન પરિષદની સંખ્યાનો વધારો કરવામાં આવ્યો, જે 16થી લઈને 60 સુધીની કરવામાં આવી. સાંપ્રદાયિક ચૂંટણીની શરૂઆત થઈ. મુસ્લિમો માટે સાંપ્રદાયિક પ્રતિનિધિની જોગવાઈ કરવામાં આવી. સાંપ્રદાયિક ચૂંટણીની શરૂઆત થઈ મતલબ કે દોસ્તો હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, મતલબ કે શીખ ખ્રિસ્તીને જોગવાઈ નહીં આપવામાં આવી, પરંતુ હિન્દુ અને મુસ્લિમોને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ આપવામાં આવી. મતલબ કે સાંપ્રદાયિક ચૂંટણીની શરૂઆત થઈ મુસ્લિમો અને હિન્દુ માટે, ખાલી મુસ્લિમ અને હિન્દુ માટે. વાઇસરોયની કાર્યકારિણી પરિષદમાં પ્રથમ ભારતીય સત્યેન્દ્રનાથ સિન્હાની નિમણૂક કરવામાં આવી. વાઇસરોયની કાર્યકારિણી પરિષદમાં મતલબ કે જે કેન્દ્રના વાઇસરોય છે એની કાર્યકારિણી પરિષદમાં પ્રથમ ભારતીય તરીકે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાની નિમણૂક કરવામાં આવી. વિધાન પરિષદના સભ્યોને બજેટ ઉપર ચર્ચા અને પ્રસ્તાવ પસાર કરવાની સત્તા મળી. વાઇસરોય દ્વારા નામાંકિત, પછી ત્યારબાદ આપણે વાત કરીએ તો વાઇસરોય દ્વારા નામાંકિત 5 સભ્યો પ્લસ 27 ચૂંટાયેલા સભ્યો, મતલબ 32 બિનશાસકીય સભ્યો હતા. મતલબ ટોટલ 32 બિનશાસકીય સભ્યો હતા. 7 કાર્યકારી પરિષદના સભ્યો, 1 વાઇસરોય પોતે, 1 નિષ્ણાત સભ્યો. વાઇસરોય દ્વારા નામાંકિત 28 સભ્યો, કુલ 37 સભ્યોની આ પરિષદ હતી. પરિષદના સભ્યોને નીચે મુજબના અધિકાર હતા.
વાઇસરોયની કમિટીમાં કુલ 37 સભ્યોની કમિટી હતી અને આ કમિટીમાં વાઇસરોય પોતે પણ આવી જતો હતો. હવે પરિષદના સભ્યોને અમુક અધિકાર આપવામાં આવ્યા હતા કે એમના પોતાના અંગત અધિકારો કે પ્રશ્નો જે એ રજૂ કરી શકે. તો પરિષદના સભ્યોને નીચે મુજબના અધિકાર આપવામાં આવ્યા હતા, જેમ કે બજેટ પર વાદ વિવાદ કરવાનો, બજેટ પર ચર્ચા કરવાનો એમને અધિકાર આપવામાં આવ્યો. સાર્વજનિક હિત સંબંધિત વિષય પર વિવેચના કરવાનો અધિકાર આપવામાં આવ્યો. સાર્વજનિક હિત સંબંધિત વિષય પર વિવેચના કરી શકે, મતલબ કે એમાં કોઈ પ્રશ્ન પૂછી શકે, પ્રસ્તાવ પસાર કરવો, મતલબ કે કોઈ પ્રસ્તાવ પસાર કરી શકે, પોતાના રાજ્યમાં કે પોતાના પ્રાંતમાં પણ કોઈ પ્રસ્તાવ હોય તો તેને પસાર કરવો, પૂરક પ્રશ્ન પૂછો, મતલબ કે સામેવાળા વ્યક્તિને કોઈ પૂરક પ્રશ્ન પૂછી શકે, એનો જવાબ મેળવી શકે, તો એની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ધન માંગવું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હતી જે જિલ્લા ક્ષેત્રે ચાલતી હતી, રાજ્ય ક્ષેત્રે પણ અમુક ચાલતી હતી, તો તે સંસ્થાઓ માટે ધન માંગવાની પણ જોગવાઈ કરવામાં આવી. ભારત સરકાર એક્ટ, ત્યાર પછી આવે છે ભારત સરકાર એક્ટ, એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા, જે 1919માં આવ્યો. જેમ મોર્લે મિન્ટો એક્ટ આવ્યો એવી જ રીતે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ આવ્યો 1919માં, જેમાં ભારતના જે સચિવ હતા જે મોન્ટેગ્યુ હતા અને વાઇસરોય જેને ચેમ્સફોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919. કેન્દ્રમાં 2 ગૃહોવાળી ધારાસભા બનાવી, કેન્દ્રીય વિધાનસભા અને રાજ્ય પરિષદ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારામાં 1919માં 2 ગૃહોવાળી ધારાસભા બનાવી, જેમાં પહેલું છે કેન્દ્રીય વિધાનસભા અને બીજું છે રાજ્ય પરિષદ. પ્રાંતોના વિષયોને હસ્તાંતરિત અને અનામત એમ 2 ભાગમાં વહેંચવામાં આવ્યા. જે પ્રાંતોના વિષયો હતા તેને હસ્તાંતરિત અને અનામત એમ 2 ભાગમાં વહેંચવામાં આવ્યા, જેમાં હસ્તાંતરિતમાં કાયદો મંત્રીઓ દ્વારા બનાવવામાં આવતો અને અનામતમાં ગવર્નર પોતે કાર્યકારી પરિષદની મદદથી તેને વ્યવસ્થા કરતો. પરિણામે દ્વિમુખી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ. કયા કાયદાથી દ્વિમુખી શાસનની શરૂઆત થઈ? તો આપણે યાદ રાખીશું દોસ્તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા છે, એટલે કે 1919નો જે કાયદો છે તેમાંથી દ્વિમુખી શાસનની શરૂઆત થઈ, એટલે કે હસ્તાંતરિત અને અનામત. વાઇસરોયની પરિષદમાં 3 ભારતીયોની નિમણૂક કરવામાં આવી. જે ભારતના વાઇસરોય હતા તેમની પરિષદમાં 3 ભારતીયોની નિમણૂક કરવામાં આવી. સાંપ્રદાયિક નિર્વાચન પદ્ધતિનો વિસ્તાર કરવામાં આવ્યો, જેમાં શીખ, ભારતીય, ઈસાઈઓ, એંગ્લો ઇન્ડિયન્સ, યુરોપિયન્સ માટે અલગ અલગ મતદાર મંડળની જોગવાઈ કરી. આની આગળના એક્ટમાં આપણે જોયું કે 1909ના જે મોર્લે મિન્ટો એક્ટ હતો તેમાં મિત્રો આપણે જોયું કે સાંપ્રદાયિક ચૂંટણીમાં હિન્દુ અને મુસ્લિમને અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવી, પરંતુ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એટલે કે 1919ના એક્ટમાં શીખ, ભારતીય, ઈસાઈઓ, એંગ્લો ઇન્ડિયન્સ, યુરોપિયન્સ આ બધાને અલગ મતદાર મંડળીની જોગવાઈ કરવામાં આવી. કેન્દ્રીય બજેટ અને રાજ્ય બજેટ અલગ કરવામાં આવ્યું. કેન્દ્રીય બજેટ અને રાજ્ય બજેટને અલગ કરવામાં આવ્યું. લંડનમાં હાઈ કમિશનરનું કાર્યાલય બનાવવામાં આવે છે. લંડનમાં હાઈ કમિશનરનું કાર્યાલય બનાવવામાં આવ્યું. ભારત સચિવના અમુક કાર્યો હાઈ કમિશનરને સોંપાયા. ભારતમાં જે સચિવ હતા જે વાઇસરોયની એક સ્ટેપ નીચે આવતા હતા, જેમની થોડીક આધીન હતી પરંતુ વાઇસરોય જેવી જ હતી, તો આ હાઈ કમિશનરનું કાર્યાલય બનાવવામાં આવે છે અને સચિવના અમુક જે કાર્યો હોય છે જે અમુક કાર્યભારના કારણે હાઈ કમિશનરને સોંપવામાં આવ્યા. 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરી. કેન્દ્રીય જાહેર સેવા આયોગ 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરાઈ, મતલબ કે યુપીએસસી, કેન્દ્રીય જાહેર સેવા આયોગ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ત્યાર પછી આવે છે સાયમન કમિશન 1927-28 દરમિયાન. સાયમન કમિશન નિમનાર ભારત રાજ્ય સચિવ બર્કન હેડ હતા. સાયમન કમિશન નિમનાર મતલબ કે સાયમન કમિશનની કમિટી કાયદો લાવનાર એ ભારત રાજ્ય સચિવ બર્કન હેડ હતા. સાયમન કમિશન એ ભારતમાં નિમનાર એ બર્કન હેડ હતા, પરંતુ સાયમન કમિશન લાવનાર જ્યોર્જ સાયમન હતા અને જ્યોર્જ સાયમનના નામ પરથી નામ પડ્યું હતું સાયમન કમિશન. સાયમન કમિશનમાં કુલ 7 સદસ્યોનો સમાવેશ થતો હતો, પરંતુ મુખ્ય મુદ્દો એ હતો કારણ કે બધા જ બ્રિટિશર્સ હતા, મતલબ કે બધા જ અંગ્રેજો હતા. એક પણ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ભારતીયોના વિરોધનું મૂળ કારણ આ જ હતું. ભારતમાં 2 વાર યાત્રા કર્યા બાદ 1930માં સાયમન કમિશને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો.
લંડન ગોળમેજી પરિષદમાં આ રિપોર્ટ પર ચર્ચા થઈ. ત્યાર પછી આવે છે નહેરુ રિપોર્ટ 1928. નહેરુ રિપોર્ટ નો કાયદો આવવાનું પાછળ પણ એ જ કારણ હતું કે 7 સદસ્યો હતા જે બધા જ અંગ્રેજો હતા. તેમાંથી એક પણ ભારતીયને સ્થાન તેમાં આપવામાં આવ્યું ન હતું. મતલબ કે કોંગ્રેસ પાર્ટી દ્વારા કમિશનમાં એક પણ ભારતીય નહીં તેથી વિરોધ કરવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરી 1928ના રોજ દિલ્હી ખાતે ડૉક્ટર M.A. અંસારીની અધ્યક્ષતામાં સર્વદલીય બેઠક બોલાવવામાં આવી. ભારતીય બંધારણનું પ્રારૂપ તૈયાર કરવા માટે પંડિત મોતીલાલ નહેરુની અધ્યક્ષતા હેઠળ સમિતિ નીમવામાં આવી. મતલબ કે ડૉક્ટર M.A. અંસારીની અધ્યક્ષતા સર્વદલીય બેઠક બોલાવવામાં આવી. ભારતીય બંધારણનું પ્રારૂપ તૈયાર કરવા માટે પંડિત મોતીલાલ નહેરુની અધ્યક્ષતા હેઠળ સમિતિ નીમવામાં આવી, જેને નહેરુ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. નહેરુ કમિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ નહેરુ રિપોર્ટ તેની મુખ્ય જોગવાઈઓ શું હતી તેની આપણે ચર્ચા કરીશું. તો તેમાં પહેલો આવે છે કે 21 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓને મત આપવાના અધિકાર, 19 મૂળભૂત અધિકારો આપવામાં આવે. ત્યાર પછી બીજો છે કે સમાન અધિકારો નાગરિક તરીકે પુરુષ અને સ્ત્રીઓને આપવામાં આવે. સ્ત્રીઓ અને પુરુષોને અને ભારતના તમામ નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવે. કોઈ રાજ્ય ધર્મ નથી તેવી પણ જોગવાઈ કરવામાં આવી કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતમાં કોઈ ધર્મનું રાજ નથી, મતલબ કે કોઈ રાજ્ય ધર્મ નથી. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન કરવામાં આવે. ગવર્નર જનરલ ભારતના બંધારણીય વડા બ્રિટિશ રાજા દ્વારા નિમણૂક કરવામાં આવે. નહેરુ રિપોર્ટમાં મુસ્લિમ લીગ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આ 5 જે અધિકારો હતા જે નહેરુ રિપોર્ટમાં તેની જોગવાઈઓ હતી. નહેરુ રિપોર્ટની આ જોગવાઈઓ હતી જે મતલબ કે અંગ્રેજોને આપવામાં આવી હતી. અંગ્રેજોને આધીન કરવામાં આવી હતી કે તમે આ કરો. પરંતુ નહેરુ રિપોર્ટ થયો હતો તે મુસ્લિમ લીગે તેનો વિરોધ કર્યો. મુસ્લિમ લીગે, કારણ કે મુસ્લિમોને તે ટાઈમે બસ એક જ પ્રશ્ન હતો કે અમને અલગ પાકિસ્તાન જોઈએ. તેના સિવાય એમને બીજે કોઈ વાતમાં તેમને ઇન્ટરેસ્ટ હતો નહીં. માટે તેમણે નહેરુ રિપોર્ટનો વિરોધ કર્યો. ત્યાર પછી આવે છે ભારત સરકાર અધિનિયમ 1935. ભારત સરકાર અધિનિયમ 1935નો આ કાયદો છે એ મોસ્ટ IMP છે, કારણ કે બંધારણમાં આની અંદરથી ખૂબ વિશાળ જથ્થામાં, મતલબ કે બહુ વધારે પ્રમાણમાં વસ્તુઓ લેવામાં આવી છે, મતલબ કે કાયદાઓ લેવામાં આવ્યા છે અને અમુક નિયમો પણ લેવામાં આવ્યા છે. તો સૌ પ્રથમ સંઘીય સરકારનો પાયો 1935ના ભારત સરકાર એક્ટથી નખાયો હતો. સૌપ્રથમ સંઘીય સરકારનો પાયો 1935ના ભારત સરકાર એક્ટથી નખાયો હતો. આ એક્ટથી સંઘના 2 એકમો બન્યા હતા, બ્રિટિશ ભારતીય પ્રાંત અને દેશી રજવાડા. કારણ કે તે સમયે અંગ્રેજોના સમયમાં દેશ હતો, દેશની અંદર રાજ્યો હતા અને રાજ્યની અંદર સ્વતંત્ર રજવાડાઓ હતા જેને દેશી રજવાડાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બ્રિટિશ ભારતીય પ્રાંત અને દેશી રજવાડા. કેન્દ્ર અને રાજ્યની વચ્ચે શક્તિનું વિભાજન કરવામાં આવ્યું. કેન્દ્ર અને રાજ્યની વચ્ચે શક્તિ વિભાજન કરવામાં આવ્યું. 3 સૂચિઓ તૈયાર કરવામાં આવી, સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સંવર્તી સૂચિ, જેને આપણે આગળ જતાં ભારતના બંધારણમાં પણ જોઈશું. જેના અમુક અનુસૂચિઓમાં પણ આપણે જોઈશું કે સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સંવર્તી સૂચિ. તો 3 સૂચિઓ તૈયાર કરવામાં આવી. ત્યાર પછી કેન્દ્ર અને પ્રાંત કુલ 2 સ્તરની સરકાર કેન્દ્ર સરકાર 1935ના એક્ટ મુજબ લાવવામાં આવી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે પણ આપણે આગળ જતાં ભારતના બંધારણમાં અનુચ્છેદમાં જોઈશું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં 1935ના સરકાર એક્ટ અંતર્ગત 1937માં સંઘીય ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી. 1935ના સરકાર એક્ટ અંતર્ગત 1937માં સંઘીય ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી. 1937માં બર્માને ભારતથી અલગ કરવામાં આવ્યું. 11માંથી 6 વિધાનમંડળોમાં દ્વિગૃહી વ્યવસ્થા કરવામાં આવી. આસામ, બંગાળ, બિહાર, મુંબઈ, મદ્રાસ, સંયુક્ત પ્રાંત. આ 6 વિધાનમંડળો આસામ, બંગાળ, બિહાર, મુંબઈ, મદ્રાસ અને સંયુક્ત પ્રાંત હતા. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી. તો મિત્રો આપણે જોઈશું કેમ, મતલબ કે આ બી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી. તો ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી 1935ના એક્ટ તહેત. દલિતો, મહિલાઓ અને મજૂરો માટે અલગ ચૂંટણી વ્યવસ્થા કરવામાં આવી. તો
સંઘ લોક સેવા આયોગ, પ્રાંતીય લોક સેવા આયોગ તેમજ 2 કે તેથી વધુ રાજ્યો માટે સંયુક્ત લોક સેવા આયોગની સ્થાપના કરવામાં આવી. જેમ આપણે જોયું કે કેન્દ્રમાં જે લોકસેવા જાહેર લોકસેવા આયોગ જોયું, કેન્દ્ર જાહેર લોકસેવા આયોગ, તેવી જ રીતે સંઘ લોક જાહેર સેવા આયોગ જે કેન્દ્રનું હતું, ત્યાર પછી પ્રાંતીય લોકસેવા આયોગ તેમજ 2 કે તેથી વધુ રાજ્યો માટે સંયુક્ત લોકસેવા આયોગની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી આપણે આગળ જોઈએ તેમ ઓગસ્ટ પ્રસ્તાવ 1940. ઓગસ્ટ પ્રસ્તાવ, જેને ઓગસ્ટ ઓફર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે થઈ હતી 8 ઓગસ્ટ 1940ના રોજ. ભારતના વાઇસરોય તે સમયે હતા લોર્ડ લિનલિથગો. પહેલા ભારતના વાઇસરોય હતા લોર્ડ વિલિયમ બેન્ટિક. ત્યાર પછી આવે છે ઓગસ્ટ ઓફર, અને ઓગસ્ટ ઓફરના સમયમાં ભારતના વાઇસરોય હતા લોર્ડ લિનલિથગો. ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવી એટલે તે ઓગસ્ટ ઓફર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મહત્ત્વની જોગવાઈ હતી આ ઓગસ્ટ પ્રસ્તાવ એટલે કે ઓગસ્ટ ઓફર જે મૂકવામાં આવી તેની મહત્ત્વની જોગવાઈઓ એ હતી દોસ્તો કે યુદ્ધ પછી બંધારણ સભાની રચના કરીશું એવી અંગ્રેજોએ ભારતવાસીઓને ઓફર આપી. મતલબ કે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, ગાંધીજી એમને ઓગસ્ટ પ્રસ્તાવમાં અંગ્રેજોએ ઓફર આપી કે યુદ્ધ પછી ભારતના બંધારણની સભાની જોગવાઈ કરીશું, બંધારણ સભાની જોગવાઈ કરીશું. મતલબ કે ઓગસ્ટ પ્રસ્તાવમાં થોડુંક ડીપમાં લઈ જાઉં તો ઓગસ્ટ ઓફર એ મુજબ થઈ હતી કે 1939માં જાપાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ હતું તેમાં ભારતવાસીઓના મતલબ કે ભારતના નાગરિકોની અમુક હેલ્પ કરવા માટે, મતલબ કે હેલ્પ જોઈતી હતી અંગ્રેજોને, એટલા માટે અંગ્રેજોએ આ ઓગસ્ટ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ તેમની જોગવાઈઓ એ હતી કે યુદ્ધ જાપાન અને અંગ્રેજોનું યુદ્ધ પતી જાય, મતલબ કે ખતમ થઈ જાય, અને એમાં ભારતવાસીઓના અમુક નાગરિકોએ જે મદદ કરી હતી, તો એકવાર યુદ્ધ ખતમ થઈ જાય પછી બંધારણ સભાની રચના કરી આપીશું એવી જોગવાઈ ભારતના નાગરિકોને કહેવામાં આવ્યું. ત્યાર પછી જે ભારત માટે ડોમિનિયન સ્ટેટની રચના કરીશું એવી પણ ઓફર આપવામાં આવી. ભારતીય સ્વ સરકારના સંકેત તરીકે વાઇસરોયની કાઉન્સિલને વિસ્તૃત કરવાની. મતલબ કે ભારતીય સ્વ સરકારના સંકેત તરીકે ભારતનું એક સરકાર બનાવવા માટે, એક તંત્ર બનાવવા માટે કાઉન્સિલને વિસ્તૃત એટલે કે કાઉન્સિલની સંખ્યા વધારવીશું એવી પણ એક ઓફર આપવામાં આવી. પરંતુ ઓગસ્ટ ઓફરનો વિરોધ થયો અને તે સફળ થઈ શકી નહીં. ત્યાર પછી આવે છે ક્રિપ્સ મિશન 1942માં. 1942માં ફરીથી ક્રિપ્સ મિશન મૂકે છે. મતલબ કે જેવી રીતે ઓગસ્ટ ઓફર અંગ્રેજો જે કાયદો મૂકે છે તે નિષ્ફળ ગઈ હતી, મતલબ કે તેનો સ્વીકાર કોઈએ કર્યો નહોતો. ત્યાર પછી આવે છે ક્રિપ્સ મિશન 1942માં. આ મિશનનો ઉદ્દેશ્ય બીજા વિશ્વયુદ્ધમાં ભારતનો સહયોગ મેળવવાનો હતો. ક્રિપ્સ મિશનનો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે બીજા વિશ્વયુદ્ધમાં ભારતનો સહયોગ મેળવવાનો હતો. મતલબ કે જે ઓગસ્ટ ઓફરમાં મેં જે કીધું, જેમ 1939માં જાપાનના વિરોધમાં જે યુદ્ધ થયું હતું તેમાં ભારતવાસીઓની જે મદદ જોઈતી હતી અંગ્રેજોને, એવી જ રીતે બીજા વિશ્વયુદ્ધમાં પણ ભારતનો સહયોગ મળે તેના ઉદ્દેશ્યથી ક્રિપ્સ મિશન 1942માં લાવવામાં આવ્યું હતું. સહકાર બદલ યુદ્ધની સમાપ્તિ પછી અંગ્રેજોએ સ્વશાસન માટે ભારતને ડોમિનિયન સ્ટેટનો દરજ્જો આપવાની જોગવાઈ કરી. સરકાર બદલ યુદ્ધની સમાપ્તિ પછી તો તેવી જ રીતે દોસ્તો કે અંગ્રેજોએ સ્વશાસન માટે ભારતને ડોમિનિયન સ્ટેટનો દરજ્જો આપવાની જોગવાઈ કરવામાં આવી. જો પ્રાંતો અને બંધારણને સહમત ન હોય તો સ્વતંત્ર સંપૂર્ણ રહેવાની મંજૂરી આપવામાં આવી. મતલબ કે જે દેશી રજવાડાઓ હતા, અમુક પ્રાંતો હતા ભારત દેશમાં, તે બંધારણને સહમત ન હોય તો તેને સ્વતંત્ર સંપૂર્ણ રહેવાની મંજૂરી પણ આપી દેવામાં આવી. તેના કારણે પાકિસ્તાનના નિર્માણની સંભાવના પ્રબળ બની. આ જે ક્રિપ્સ મિશન છે જે સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા લાવવામાં આવ્યું હતું તેના કારણે પાકિસ્તાનના નિર્માણની સંભાવના પ્રબળ બની હતી. કારણ કે જેને સ્વતંત્ર રહેવું હોય તે સ્વતંત્ર રહી શકે છે તેવી જોગવાઈ આ એક્ટમાં કરવામાં આવી હતી. તેના કારણે પાકિસ્તાન નિર્માણની સંભાવના પ્રબળ બની હતી. નવી વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી. ભારતીયોની સંખ્યા વધુ રાખવામાં આવી. રક્ષા મંત્રાલયનું નેતૃત્વ બ્રિટિશર પાસે જ રાખવામાં આવ્યું. જે રક્ષા મંત્રાલય હતું, મતલબ કે જે સૈન્ય શક્તિ હતી તેનું નેતૃત્વ બ્રિટિશર્સ પાસે જ હતું. ક્રિપ્સ મિશનમાં રહેલ જોગવાઈઓ સફળ થઈ શક્યું નહીં. મતલબ કે ક્રિપ્સ મિશન બી સફળ થઈ શક્યું નહીં. અંગ્રેજો દ્વારા ફક્ત ડોમિનિયન સ્ટેટની વાત કરવી સફળ શા કારણે નહીં થઈ શક્યું તેના અમુક મુદ્દા આપેલા છે દોસ્તો. તો એ આપણે જોઈ લઈએ કે અંગ્રેજો દ્વારા ફક્ત ડોમિનિયન સ્ટેટની જ વાત કરવામાં આવી હતી. બંધારણ સભાના રજવાડાના પ્રતિનિધિઓને નામાંકન પ્રક્રિયાથી નક્કી કરવામાં આવ્યા હતા. ક્રિપ્સ મિશનની અમુક જોગવાઈઓ
ભારત દેશના વિભાજનની શક્યતાઓ પ્રબળ બનાવતી હતી. મતલબ કે ક્રિપ્સ મિશનની અમુક જોગવાઈઓ એવી હતી કે ભારત પાકિસ્તાન મતલબ કે હિન્દુ મુસ્લિમને અલગ બનાવતી હતી, મતલબ કે અલગ દેશ બનાવવાની વિભાજનની શક્યતાઓ પ્રબળ બનાવતી હતી. એટલે એના કારણે પણ એ સફળ થઈ શક્યું નહીં. ત્યાર પછી આવે છે રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944માં, જેને રાજાજી ફોર્મ્યુલા એટલે કે આર ફોર્મ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વચ્ચેના રાજકીય મડાગાંઠને ઉકેલવા માટે બનાવવામાં આવ્યું હતું. મતલબ કે મુસ્લિમ લીગ અને તે સમયની મતલબ કે સરકાર અને એક જૂથ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે વચ્ચે અમુક સંઘર્ષો થયા હતા, એ સંઘર્ષોને રાજકીય મડાગાંઠને ઉકેલવા માટે રાજગોપાલાચારી ફોર્મ્યુલાની નિર્માણ કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ હતા સી રાજગોપાલાચારી જેના અધ્યક્ષ હતા. ગાંધીજીનું પણ સમર્થન જેમાં પ્રાપ્ત થયેલ છે. જેની મુખ્ય જોગવાઈઓ એ હતી કે મુસ્લિમ લીગ કોંગ્રેસની સ્વતંત્રતાની માંગને સમર્થન આપે. મુસ્લિમ લીગ છે એ કોંગ્રેસની સ્વતંત્રતાની માંગને સમર્થન આપે, મતલબ કે કોંગ્રેસની જે અમુક અધિકારો છે અને તેની જે માંગ છે તેને મુસ્લિમ લીગ સપોર્ટ કરે, સમર્થન આપે. કેન્દ્રમાં કામચલાઉ સરકારની રચનામાં મુસ્લિમ લીગ કોંગ્રેસની સહાયતા કરે. કેન્દ્રમાં જે કામચલાઉ સરકારની રચના છે, મતલબ કે કામચલાઉ જે સરકાર છે, જે અંગ્રેજોની સરકાર હતી તેવી રીતે તે સમયે કોંગ્રેસની સરકાર હતી, તો મુસ્લિમ લીગ તેને સપોર્ટ કરે. ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોની વસ્તી એક સાર્વભૌમ રાજ્યની રચના કરવી કે નહીં, લોકમત દ્વારા નિર્ણય લે. મતલબ કે બધા મુસ્લિમો છે એ નિર્ણય લે કે તમારે અલગ પ્રાંત જોઈએ છે કે પછી ભારતમાં જ રહેવું છે, તેની જોગવાઈ કરવામાં આવી. લોકમત દ્વારા નિર્ણય લે તેવી જોગવાઈ કરવામાં આવી. વિભાજનની સ્વીકૃતિના કિસ્સામાં સંરક્ષણ, વાણિજ્ય, સંદેશા વ્યવહારની સુરક્ષા માટે સંયુક્ત રીતે કરાર કરવામાં આવે. શરતો ત્યારે જ કાર્યરત રહેશે જો ઇંગ્લેન્ડ ભારતને સંપૂર્ણ સત્તા આપે, તેવી પણ જોગવાઈ કરવામાં આવી. ત્યાર પછી આવે છે વેવેલ યોજના 1945માં. ઈસવીસન 1945માં વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા સિમલા નેતાઓની સભા બોલાવી, જેને વેવેલ યોજના તરીકે ઓળખવામાં આવે છે. તે સમયે વાઇસરોય હતા લોર્ડ વેવેલ, એટલે તેને વેવેલ યોજના તરીકે ઓળખવામાં આવે છે. જેની મુખ્ય જોગવાઈઓ હતી વાઇસરોયની કારોબારી સભાની પુનઃરચના કરવામાં આવે, તમામ ધર્મના લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવે. વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ ભારતીય બંધારણ સભાની રચના કરવામાં આવશે. ગવર્નર જનરલ અને અધ્યક્ષ સિવાયના બધા પદ ભારતીયોને સોંપવામાં આવે. ગવર્નર જનરલ પોતાનો વીટો પાવર કારણ વિના ન વાપરી શકે તેવી પણ જોગવાઈ કરવામાં આવી આ વેવેલ યોજનામાં, એટલે કે 1945માં. ત્યાર પછી આવે છે સિમલા સંમેલન 1945. 1945માં સિમલામાં સંમેલન થાય છે, એટલે કે તેને સિમલા સંમેલન તરીકે ઓળખવામાં આવે છે. તે પણ વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા બોલાવવામાં આવી હતી અને બ્રિટિશ ભારતના જે નેતાઓ હતા તેની વચ્ચે વાઇસરેગલ લોજમાં બેઠક થઈ હતી. પણ 25 જૂનની 14 જુલાઈ 1945 સિમલા સર્વદલીય સંમેલન કરવામાં આવ્યું. સંમેલન કોંગ્રેસ અખંડ ભારતની માંગણી કરવામાં આવી. મુસ્લિમ લીગ પાકિસ્તાન માંગ કરવામાં આવી. સિમલા સંમેલનમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને ભેગા બોલાવવામાં આવ્યા હતા અને તેમાં કોંગ્રેસ અખંડ ભારતની માંગણી કરે છે અને મુસ્લિમ લીગ માટે ફક્ત એક જ પ્રશ્ન હતો અને એક જ જવાબ બી હતો કે અને એક જ રજૂઆત હતી અને એક જ માંગ હતી કે અમારે ફક્ત અલગ પાકિસ્તાન જોઈએ છે, બીજું કાંઈ નહીં. તો મુસ્લિમ લીગે તો એ જ કર્યું કે પાકિસ્તાનની માંગ કરી અને સંમેલન નિષ્ફળ ગયું. સિમલા સંમેલન પણ નિષ્ફળ ગયું. ત્યાર પછી આવે છે કેબિનેટ મિશનમાં દોસ્તો કહેવામાં આવ્યું કે ક્રિપ્સ મિશન બાદ ગવર્નર જનરલ લોર્ડ વેવેલે સિમલા ખાતે બેઠકો કરી, જો કે પણ તે નિષ્ફળ નીવડી, તેનો કોઈ ઉકેલ આવ્યો નહીં, તે નિષ્ફળ નીવડી. ત્યારબાદ 1946માં બ્રિટિશ સરકારે કેબિનેટ મિશન મોકલવાની ઘોષણા કરી. કેબિનેટ મિશને ભારતને એક સંઘ બનાવી તેનું વિભાજન થતું અટકાવવા પ્રયાસ કર્યો. મુસ્લિમ લીગોના અલગ રાજ્યોની માંગણીને પણ તેઓએ નકારી, મતલબ કે મુસ્લિમ લીગ જે અલગ રાજ્યની માંગણી કરી હતી તેને પણ કેબિનેટ મિશને નકારી. કેબિનેટ મિશનમાં તેને નકારવામાં આવી. ત્યારબાદ કેબિનેટ મિશનમાં કહેવામાં આવ્યું કે ભારત બ્રિટિશ સત્તા અંતર્ગત રહેલું છે. ભારત અને દેશી રજવાડાઓથી બનેલું ભારત એમ બંને મળીને બનશે. ભારત એ દેશી રજવાડાઓ, બ્રિટિશ પ્રાંત અને દેશી રજવાડાઓને બનીને બનેલું છે, મતલબ એક સંઘ બની રહેશે. બંધારણ ઘડવા માટે એક બંધારણ સભા ચૂંટવામાં આવશે, જેની બેઠક
6 ડિસેમ્બર 1946 દિવસે મળી હતી. મતલબ કે 6 ડિસેમ્બર 1946ના રોજ બ્રિટિશ સરકારે એક ઘોષણા કરી કે બંધારણ સભા દ્વારા જે બંધારણ બનાવવામાં આવે તે સભામાં ભારતીય જનતાના મોટા ભાગના વિસ્તારને પ્રતિનિધિત્વ ન મળે ને લાગુ કરી શકશે નહીં. ત્યાર પછી કહેવામાં આવ્યું, હવે આ કેબિનેટ મિશનની વાત કરીએ તો આ કેબિનેટ મિશનનો ઇતિહાસ હતો કે કેબિનેટ મિશન કેવી રીતે બન્યું અને શા કારણથી એ બનાવવામાં આવ્યું, તેનું નિર્માણ કરવામાં આવ્યું. તો કેબિનેટ મિશનમાં સભ્યો હતા લોર્ડ પેટ્રિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ, એવી એલેક્ઝાન્ડર. ભારતીય રજવાડા, મેં હમણાં કીધું તેમ કે ભારત સંઘ એ બ્રિટિશ પ્રાંત અને ભારતીય રજવાડાનો એક સંઘ છે, મતલબ કે ભારતીય સંઘનું નિર્માણ છે. વિદેશ, રક્ષા, સંચાર વિષયોને સંઘને હેઠળ અને તેને માટે ધન એકત્રિત કરવામાં સંઘને સત્તાઓ આપેલી છે. વિદેશ, રક્ષા, સંચાર આ બધાને સંઘને સત્તાઓ આપેલી છે. સંઘ પોતાની કાર્યપાલિકા અને ધારાસભાઓ બ્રિટિશ ભારત પ્રતિનિધિ અને દેશી રજવાડાના પ્રતિનિધિ બંને મળીને કરશે તેવી જોગવાઈ કરવામાં આવી. અને કેબિનેટ મિશનના અંતર્ગત જ 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક બોલાવવામાં આવી. બંધારણ સભા પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક બોલાવવામાં આવી. ત્યાર પછી જે ભારત સ્વતંત્રતા એક્ટ 1947માં ભારત દેશ આઝાદ થાય છે અને ત્યારે ભારત સ્વતંત્રતા એક્ટ 1947 બનાવવામાં આવ્યો હતો, જે માઉન્ટ બેટન યોજનાને કાયદાકીય સ્વરૂપ આપ્યું. ભારત સ્વતંત્રતા એક્ટ મતલબ કે ભારત સ્વતંત્રતા અધિનિયમને માઉન્ટ બેટન યોજનાને કાયદાકીય સ્વરૂપ આપ્યું. ભારત અને પાકિસ્તાન નિર્માણ તેઓનો વહીવટ બંધારણ સભાને સોંપ્યો. ભારત અને પાકિસ્તાન નિર્માણનો વહીવટ બંધારણ સભાને સોંપ્યો. ઇંગ્લેન્ડના સમ્રાટ દ્વારા ભારતના ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. અને નવું બંધારણ બને ત્યાં સુધી ભારત સરકાર એક્ટ 1935 મુજબ વહીવટ કરવાનું નક્કી કરવામાં આવ્યું. જેમ દોસ્તો તમને મેં કીધું હતું કે ભારત સરકાર એક્ટ 1935નો જે અધિનિયમ છે, મતલબ જે કાયદો છે, એ સૌથી મુખ્ય માનવામાં આવે છે અને એમાંથી ઘણા બધા કાયદાઓ એ લેવામાં આવે છે. તો નવું બંધારણ બને ત્યાં સુધી ભારત સરકાર એક્ટ 1935 મુજબ વહીવટ ભારતમાં ચાલશે તેવી જોગવાઈ કરવામાં આવી. સચિવનું પદ સમાપ્ત કરી તેના સ્થાને રાષ્ટ્રમંડળ સચિવની નિમણૂક કરવામાં આવી. પછી જ આવે છે બાલ્કન પ્લાન એટલે કે ડિકીબર્ટ પ્લાન, જેને ઇસ્મા પ્લાન તરીકે ઓળખવામાં આવે છે. બાલ્કન પ્લાન, ડિકીબર્ટ પ્લાન, ઇસ્મા પ્લાન તરીકે ઓળખવામાં આવે છે, જે પણ 1947માં આવ્યો હતો. ઇસ્મા એબેલ અને માઉન્ટ બેટન દ્વારા આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. પ્લાનની શરૂઆત દિલ્હી પ્રાંતીય ગવર્નરોની બેઠક દરમિયાન થઈ હતી, જે ઇસ્મા દ્વારા થઈ હતી. પ્લાનની રજૂઆત દિલ્હી પ્રાંતીય ગવર્નરો દ્વારા ઇસ્મા દ્વારા કરાઈ હતી. ભારતીય સંઘને બદલે અલગ પ્રાંતોમાં સત્તા સ્થાનાંતરિત કરી. ભારતીય સંઘને બદલે અલગ પ્રાંતોમાં મતલબ કે રાજ્ય સરકારોમાં પણ સત્તા સ્થાનાંતરિત કરી. બંગાળ અને પંજાબના વિભાજન માટે ત્યાં જનમત સંગ્રહ કરવાની જોગવાઈ કરવામાં આવી. મતલબ કે બંગાળ અને પંજાબના જે લોકો હતા ત્યાં જનમત લેવામાં આવ્યો અને વિભાજન માટે ત્યાં જોગવાઈ કરવામાં આવી. મતલબ કે વિભાજન કરવા માટે જનમત લેવામાં આવ્યો. જવાહરલાલ નહેરુ એ યોજનાને ફગાવી. ભારતના ભાગલાની સંભાવનાના પરિણામો હતા, તેના કારણે જવાહરલાલ નહેરુએ આ યોજનાને ફગાવી દીધી. તો દોસ્તો, આપણે ઉપયુક્ત જે પણ કાયદા જોયા, જે પણ આપણે નિયમો જોયા, એ બધા અંગ્રેજ સરકાર દ્વારા મતલબ કે બ્રિટિશરો દ્વારા લાવવામાં આવેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રાજમાં અને બ્રિટિશ તાજના રાજમાં લાવવામાં આવેલા અમુક કાયદાઓ જોયા અને તેની અંદર જે બી જોગવાઈઓ હતી તેનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે જોઈએ ભારતનો બંધારણીય વિકાસ. તો આમાં શોર્ટ નોટ બનાવવામાં આવેલી છે. તેમાં આપણને અમુક ક્વેશ્ચન છે, મતલબ ઘણા બધા ક્વેશ્ચન છે જે આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આપણે જોઈએ તો ભારતનો બંધારણીય વિકાસ. તો સૌપ્રથમ લેખિત કાયદાઓ કયા એક્ટથી બનાવવામાં આવ્યા હતા? તો મેં સૌથી પહેલો જે કાયદો હતો 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, જેને ગુજરાતીમાં નિયામક ધારો તરીકે ઓળખવામાં આવે છે.
તો સૌપ્રથમ લેખિત કાયદાઓ બનવાની શરૂઆત થઈ હતી, જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી બનવાની શરૂઆત થઈ હતી. તો 1773નો રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારાથી શરૂઆત થઈ હતી. પછી જે સૌપ્રથમ ન્યાયાલય, તો સૌપ્રથમ ન્યાયાલય ક્યાં બનાવવામાં આવી હતી? તો કલકત્તામાં. અને ક્યારે? તો 1774માં કલકત્તામાં સૌપ્રથમ ન્યાયાલય બનાવવામાં આવી હતી. સૌપ્રથમ ન્યાયાલય 1774 કલકત્તામાં. ત્યાર પછી છે બંગાળમાં સૌપ્રથમ ગવર્નર. બંગાળનો સૌપ્રથમ ગવર્નર કોણ હતો? તો રોબર્ટ ક્લાઇવ હતો, જે 1757માં બનાવવામાં આવ્યો હતો. બંગાળનો સૌપ્રથમ ગવર્નર. તો મિત્રો આમાં ઘણા લોકોની ભૂલો થાય છે, ઘણી મિસ્ટેક થાય છે કે ગવર્નર જનરલ, વાઇસરોય, એમાં મતલબ ભેળસેળ થઈ જતું હોય છે, એમાં કન્ફ્યુઝન થતું હોય છે. તો આપણે કન્ફ્યુઝન લાવવાનું નથી અને યાદ રાખવાનું છે કે સૌપ્રથમ આ બંગાળના ગવર્નર જનરલ નથી, ખાલી બંગાળના ગવર્નર છે. તો બંગાળના સૌપ્રથમ ગવર્નર કોણ છે? તો રોબર્ટ ક્લાઇવ છે. અને અંતિમ ગવર્નર કોણ છે? તો અંતિમ ગવર્નર છે વોરન હેસ્ટિંગ્સ. ત્યાર પછી આવે છે બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ. હમણાં જ કીધું એમ કે ગવર્નર અને ગવર્નર જનરલ આ બંને અલગ અલગ છે. તો બંગાળના ગવર્નર એ રોબર્ટ ક્લાઇવ હતા, અંતિમ વોરન હેસ્ટિંગ્સ હતા. ત્યાર પછી આવે છે બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ. તો બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ ક્યાં હતા? તો એ હતા વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સને ગવર્નરમાંથી બંગાળના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી આવે છે બંગાળના અંતિમ ગવર્નર જનરલ. તો બંગાળના અંતિમ ગવર્નર જનરલ છે લોર્ડ વિલિયમ બેન્ટિક. બંગાળના અંતિમ ગવર્નર જનરલ છે લોર્ડ વિલિયમ બેન્ટિક. ત્યાર પછી યાદ કરો દોસ્તો કે બંગાળના ગવર્નર જનરલ પછી એમને હટાવીને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. તો ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ છે? તો ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ છે લોર્ડ વિલિયમ બેન્ટિક. યાદ રાખો, લોર્ડ વિલિયમ બેન્ટિક એ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ છે. ત્યાર પછી ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ છે? તો ભારતના અંતિમ ગવર્નર જનરલ છે લોર્ડ કેનિંગ. ભારતના અંતિમ ગવર્નર જનરલ છે લોર્ડ કેનિંગ. ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ છે? તો ભારતના સૌપ્રથમ વાઇસરોય, તો ફરી આવ્યું એમ, ગવર્નર જનરલ, બંગાળના ગવર્નર જનરલ, ભારતના ગવર્નર જનરલ. ત્યાર પછી આવે છે વાઇસરોય. તો ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ છે? તો લોર્ડ કેનિંગ. એ 1858માં બનાવવામાં આવ્યા. ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ છે? તો લોર્ડ કેનિંગ છે. ભારતના અંતિમ વાઇસરોય કોણ છે? તો ભારતના અંતિમ વાઇસરોય છે લોર્ડ માઉન્ટ બેટન. 1947માં બનાવવામાં આવ્યા હતા. જેમાં આપણે લાસ્ટમાં જે કાયદાઓ છે એમાં લોર્ડ માઉન્ટ બેટનનો સમાવેશ થાય છે. તો એ જ ભારતના અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન હતા, જે 1947માં બન્યા હતા. ત્યાર પછી સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ હતા લોર્ડ માઉન્ટ બેટન. મતલબ કે ભારતના અંતિમ વાઇસરોય પણ લોર્ડ માઉન્ટ બેટન હતા અને સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ એ પણ લોર્ડ માઉન્ટ બેટન હતા સ્વતંત્ર ભારતના. પછી છે લોર્ડ માઉન્ટ બેટન દ્વારા જવાહરલાલ નહેરુને વડાપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા. લોર્ડ માઉન્ટ બેટન એ ગવર્નર જનરલ હતા, મતલબ કે સ્વતંત્ર ભારતના. એટલે એ ઉચ્ચ સ્થાન પર હોય, સર્વોચ્ચ પદ પર હોય. તો જવાહરલાલ નહેરુને, જે સૌપ્રથમ વડાપ્રધાન હતા ભારત દેશના, સ્વતંત્ર ભારતના, તો તેમને વડાપ્રધાન તરીકે શપથ લેવાડી હતી લોર્ડ માઉન્ટ બેટનને. મંત્રીમંડળ વ્યવસ્થાના જનક તરીકે લોર્ડ કેનિંગને ઓળખવામાં આવે છે. મંત્રીમંડળ છે તેની વ્યવસ્થાના જનક તરીકે લોર્ડ કેનિંગને ઓળખવામાં આવે છે. સૌપ્રથમ કાયદા પંચની નિમણૂક લોર્ડ મેકોલેએ કરી હતી, જે અધ્યક્ષ હતા. લોર્ડ મેકોલે એ અધ્યક્ષ હતા. 1833 જે ચાર્ટર એક્ટ હતો તેમાં સૌપ્રથમ કાયદા પંચની નિમણૂક કરવામાં આવી હતી. પછી છે બજેટ પ્રણાલીના પિતા, તો જેમ્સ વિલ્સનને બજેટ પ્રણાલીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે લોર્ડ રિપનને ઓળખવામાં આવે છે. આપણે મિત્રો આગળ જઈને અભ્યાસ કરીશું કે ભારતના બંધારણના અમુક ભાગો છે એમાં સ્થાનિક સ્વરાજ્ય આવે છે. તો સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે લોર્ડ રિપનને ઓળખવામાં આવે છે. એ આપણે યાદ રાખીશું, કારણ કે આપણને આઈએમપી છે. સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે લોર્ડ રિપનને ઓળખવામાં આવે છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યનો પાયો કોઈએ નાખ્યો તો લોર્ડ મેયો આવશે. સ્થાનિક સ્વરાજ્યનો પાયો કોઈએ નાખ્યો એવું પૂછે તો લોર્ડ મેયો આવશે, લોર્ડ મેયો. પરંતુ સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે પૂછે, સ્થાનિક સ્વરાજ્યના પિતા કોણ છે? તો લોર્ડ રિપન આવશે. 1905માં રેલવે બોર્ડની રચના થઈ.
1905માં રેલવે બોર્ડની રચના થઈ. 1909માં મોર્લે મિન્ટો એક્ટ પરિષદમાં મુસ્લિમોને અનામત આપવામાં આવી. આપણે આગળ અભ્યાસ કર્યો એમ કે 1909માં જે એક્ટ હતો મોર્લે મિન્ટો એક્ટ, જે પરિષદમાં મુસ્લિમો અને હિન્દુને મતલબ કે મુસ્લિમોને અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવી. તેના પછી ત્યારબાદ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ આવ્યો 1919માં, જેમાં શીખ, પારસી વગેરેને અનામત આપવામાં આવી, મતલબ કે અધિકાર આપવામાં આવ્યો. ત્યાર પછી આવે છે ઈસવીસન 1921માં લોકલેખા સમિતિ. 1921માં લોકલેખા સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટી નીમવામાં આવી હતી. પછી 1 એપ્રિલ 1935માં ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની સ્થાપના કરવામાં આવી. 1 એપ્રિલ 1935ના રોજ ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની સ્થાપના કરવામાં આવી. 1926માં લોકસેવા આયોગની સ્થાપના કરવામાં આવી. 1926માં લોકસેવા આયોગની સ્થાપના કરવામાં આવી. 18 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ સરકાર ભારત સ્વતંત્રતા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. બ્રિટિશ સરકાર દ્વારા ભારત સ્વતંત્રતા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો 18 જુલાઈ 1947ના રોજ. 1774 કલકત્તા સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ સર એલિજા ઇમ્પે હતા. કલકત્તામાં 1774માં જે પ્રથમ સુપ્રીમ કોર્ટ બની હતી તેના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો સર એલિઝા ઇમ્પે. સર એલિજા ઇમ્પે. સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે લોર્ડ મિન્ટોને ઓળખવામાં આવે છે. સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે લોર્ડ મિન્ટોને ઓળખવામાં આવે છે, કારણ કે હમણાં આપણે વાત કરી તેમ કે મોર્લે મિન્ટો એક્ટમાં મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે લોર્ડ મિન્ટોને ઓળખવામાં આવે છે. 3 જૂન 1947 ભારત વિભાજન યોજના માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે. ડોમિનિયન ભારતના પ્રથમ ગવર્નર જનરલ. ડોમિનિયન ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા માઉન્ટ બેટન. સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ, કારણ કે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ એ તો છે જ, કારણ કે ભારત સ્વતંત્ર થાય ત્યારે પણ ગવર્નર જનરલ હતા. તો સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા સી રાજગોપાલાચારી. પરંતુ અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? તો એ પણ હતા સી રાજગોપાલાચારી, કારણ કે ત્યાર પછી ગવર્નર જનરલનું પદ હટાવી દેવામાં આવે છે. એટલે પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ સી રાજગોપાલાચારી જ બને છે. ત્યાર પછી ગવર્નર જનરલનું પદ ભારતમાંથી નામશેષ થઈ જાય છે, મતલબ કે હટી જાય છે. તો આ હતું આપણે બંધારણ. આ દોસ્તો ભણી આપણે બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. ત્યાર પછી આપણે આગળના લેક્ચરમાં જોઈશું ભારતનું આગળનું જે અધિકારો આવે છે, નિયમો આવે છે અને ઘણા બધા હકો આવે છે, એને આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો આ આપણે જોયું ભારતની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ.